નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ કાયરોસ જીપીએસસી રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતના તમને ખબર છે કે આપણે શરૂઆત કરેલ છે જીપીએસસી દ્વારા ક્લાસ 1 અને 2ના પીવાયક્યુઝની, અને તેના અંતર્ગત આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પોલિટી વિષયના પીવાયક્યુઝ. તેના અંતર્ગત આજે આપણે જોવાના છે કે જે પેપર લેવાયેલું હતું 26 ડિસેમ્બર 2021, એટલે કે એવું કહી શકીએ કે જેમ 26/11 હુમલો હતો તેવી રીતે જીપીએસસી દ્વારા 26/12 હુમલો કરવામાં આવેલો હતો, અને આ હુમલો કરવામાં આવેલો હતો 2021-22ના 30 નંબરની ભરતી પ્રક્રિયામાં. જી હા વિદ્યાર્થી મિત્રો, આ એ જ પરીક્ષાનું પ્રિલિમ પેપર છે કે જે ફાઇનલ રિઝલ્ટ પણ હાઈકોર્ટની અંદર ખેંચી જવામાં આવેલું હતું. ઓકે, તો આપણે એ કોન્ટ્રોવર્સીની અંદર પડતા નથી. આપણે શરૂઆત કરીએ છીએ આપણા વિડીયોના સૌપ્રથમ પ્રશ્નની. ઓકે, તમારી સામે ગુજરાતીની અંદર પ્રશ્ન છે. ગુજરાતી પ્રશ્ન પર આવતા પહેલાં આપણે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને જણાવી દઈએ કે તેઓ જો વ્યવસ્થિત રીતે આ વિડીયોનો લાભ ઉઠાવવા માંગે છે તો અહીંયા વિડીયોને તમારે શું કરવાનું છે? પૉઝ કરવાનો છે. આપણે દરેક એમસીક્યુ બાયલેંગ્યુઅલ બતાવીશું, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં. ઇંગ્લિશના વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશની અંદર પૉઝ કરશે, ગુજરાતીવાળા વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની અંદર પૉઝ કરશે. એકવાર પોતે ક્વેશ્ચન અટેન્ડ કરવાની કોશિશ કરજો અને ત્યારબાદ વિડીયોને પ્લે કરી આગળના વિડીયોનું એક્સપ્લેનેશન સાંભળીશું. ઓકે, ચાલો. સૌથી પહેલો એમસીક્યુ તમારી સામે છે કે ભારતીય સંસદમાં ભાષા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? શેની વાત કરે છે? ભારતીય સંસદમાં ભાષા બાબતે, અને સાચા પ્રશ્નો પૂછે છે. પહેલું વાક્ય, બંધારણે સંસદમાં હિન્દી અને અંગ્રેજી ભાષાઓ કામકાજ માટે જાહેર કરી છે. શું સાચી વાત છે? તો કે હા, આપણે આ વાત સાચી છે, કેમ કે આપણને ખબર હશે કે બંધારણના ભાગ 17ની અંદર આ બાબત ક્લિયર કરેલ છે, અને જે ભાષાકીય બાબતો છે તે અનુચ્છેદ 343થી લઈને અનુચ્છેદ 351 સુધી ડીલ કરે છે. ઓકે, તો આ વસ્તુ પણ આપણને આઈડિયા હોવી જોઈએ. બીજું વાક્ય, જો ગૃહમાં કોઈ સભ્યએ તેઓની માતૃભાષામાં સંબોધન કરવું હોય તો તેઓએ પ્રિસાઇડિંગ ઓફિસર મારફતે રાષ્ટ્રપતિ પાસેથી ખાસ પરવાનગી લેવી પડે છે. ના, આ વસ્તુ કેવી છે? બિલકુલ ખોટી છે. તમને ખબર હોય તો હમણાં રિસેન્ટલી સંથાલી ભાષાની અંદર એક એમપીએ શું કરેલું હતું? સંબોધન કરેલું હતું. એટલે આપણે એવું કહી શકીએ કે તમારે પોતાની માતૃભાષાની અંદર સંસદની અંદર લોકસભા અથવા તો રાજ્યસભાની અંદર જો તમારે સ્પીચ આપવાની હોય તો તમને તમારી માતૃભાષામાં સ્પીચ આપવાની સીધી રીતે છૂટ આપવામાં આવેલી છે. ઓકે, તો બીજું વાક્ય અહીંયા આપણું ખોટું છે. ત્રીજું, રાજભાષા અધિનિયમ 1963 અંગ્રેજીને હિન્દી સાથે ચાલુ રાખવાની પરવાનગી આપી છે. જુઓ, અત્યારે લેટેસ્ટની અંદર પાછું 3 ભાષાનો ફોર્મ્યુલાની વાત ચાલે છે. એક ઇંગ્લિશ, એક હિન્દી અને એક છે રિજનલ લેંગ્વેજ. બરાબર? ખરેખર જોવા જઈએ તો જેમ ગુજરાતીઓએ હિન્દીને અપનાવ્યું છે એવી રીતે તમિલ, તેલુગુ, મલયાલમ આ બધી ભાષાના જે જાણકારો છે અથવા તો જે સ્થાનિક રહેવાસી છે તેઓ હિન્દીને સ્વીકારી શકતા નથી. એવું કહી શકીએ આપણે કે હિન્દીના બદલે હિન્દીનો વિરોધ કરવાના નામ ઉપર તેઓ પોતાની રિજનલ લેંગ્વેજને ઉપર નથી લઈ જઈ રહ્યા, પરંતુ જે ઇંગ્લિશ છે, આ ઇંગ્લિશ ભાષા કે જે બહારની ભાષા છે, આ બહારની ભાષાને તે લોકો પ્રોત્સાહન આપી રહ્યા છે અને પોતાની રિજનલ ભાષાને શું કરી રહ્યા છે? ડાઉન ટુ અર્થ કરી રહ્યા છે. બરાબર છે? એક એક્ઝામ્પલ લઈએ કે કેરળ છે, તો કેરળની અંદર હિન્દીનો વિરોધ થાય છે, એ વાત અમે સમજી શકીએ છીએ, પરંતુ એ હિન્દીના વિરોધની સામે મલયાલમ ઉપર જવું જોઈએ, પણ મલયાલમ ઉપર જવાની જગ્યાએ ત્યાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધી રહ્યું છે. ઓકે, તો આ પણ એક બાબત અત્યારે વર્તમાનની અંદર ચાલી રહી છે જે તમને ખબર હોવી જોઈએ. બીજું, આપણા રાજભાષા પરિનિયમની અંદર આપણને બધાને ખબર છે કે બંધારણમાં 8મી અનુસૂચિની અંદર, કઈ અનુસૂચિની અંદર? 8મી અનુસૂચિ અંતર્ગત આપણી પાસે કેટલી ભાષા છે? તો કે 22 ભાષા છે. યાદ રાખજો, આ 22 ભાષાની અંદર અંગ્રેજી નથી, અંગ્રેજી ઓથેન્ટિકેટ નથી, અને એક રાજસ્થાની ભાષા પણ ઓથેન્ટિકેટ નથી. ઓકે, ચાલો. આના સિવાય બીજી કોઈ માહિતી તમારા માટે ઇમ્પોર્ટન્ટ? તો કે હા, આ 22 ભાષાઓ શું શરૂઆતથી 22 હતી? તો કે ના, આ 22 ભાષાની અંદર શું કરવામાં આવેલો છે? તો તેની અંદર સુધારો કરવામાં આવેલો છે, અને
આ સુધારો ક્યારે ક્યારે કરવામાં આવેલો છે તો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ તમારે યાદ રાખવાના છે. જેમ કે એક સુધારો કરવામાં આવેલો હતો 92 નંબરનો, બરાબર. આ 92નો જે સુધારો હતો એ કરવામાં આવેલો હતો 2004ની અંદર, બરાબર. એની પહેલાં એક સુધારો કરેલો હતો 71th સુધારો. આ 71st સુધારાની અંદર 1992ની અંદર અમુક ભાષાઓ એડ કરેલી હતી. સેમ વસ્તુ આ બે કરવામાં આવેલી હતી. તેની શરૂઆત 21મા બંધારણીય સુધારાથી કરવામાં આવેલી હતી, જ્યારે વર્ષ હતું 1964નું, બરાબર. જોઈ લો, આ રાજભાષા અધિનિયમ 1963 છે અને તેના આધારે જ આપણે ઘણી બધી ભાષાઓને આપણે ક્યાં એડ કરેલી હતી, આપણી 8મી અનુસૂચિમાં એડ કરેલી હતી. પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ શું છે કે અહીંયા કઈ ભાષાને એડ કરેલી હતી, અહીંયા કઈ ભાષાને એડ કરેલી હતી અને 71સ્ટની અંદર કોને એડ કરેલી હતી, બરાબર છે. તો આ વસ્તુ શાંતિથી વિચારીને યાદ રાખવાની જરૂર છે. બીજી એક વસ્તુ અહીંયા યાદ રાખજો કે જે ભારત સંઘ છે, શેની વાત કરીએ છીએ આપણે, ભારત સંઘ છે. જો આપણે એક જગ્યા બનાવી દઈએ, ઓકે. આ ભારત સંઘની વાત કરીએ તો ભારત સંઘની જે સત્તાવાર ભાષા છે એ સત્તાવાર ભાષા કઈ છે, હિન્દી છે. આવું કોણે કહી દીધું તો કે આવું કીધું છે બંધારણના અનુચ્છેદ 343. ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 343 આવું કીધું છે. બીજી એક વસ્તુ પણ અહીંયા આપણને યાદ જણાવી દઉં કે એક તમારે સમિતિ બનાવવામાં આવેલી હતી 1955માં, જેનું નામ હતું બીજી ખેર. શું નામ હતું? બીજી ખેર સમિતિ. આ બીજી ખેર જે સમિતિ હતી તે હતું આપણા દેશનું પ્રથમ રાજભાષા આયોગ. યાદ રહેશે? જી હા, યાદ રાખવું પડશે. પરીક્ષાની અંદર હસમુખ પટેલ સાહેબ ધૂમ ધડાકા બોલાવે છે, ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે વસ્તુ પૂછી શકે છે. ઓકે. આના સિવાય એક બીજું નામ તમારે યાદ રાખવાનું હતું કે 1957માં ગોવિંદ વલ્લભ પંત, ગોવિંદ વલ્લભ પંત, બરાબર છે. આ ગોવિંદ વલ્લભ પંતની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવેલી હતી. તો આટલી માહિતી તમને ભાષાના બાબતમાં સવાલમાં પૂછી શકે. કરંટ અફેર્સ પણ આની અંદર આવી ગયું. આની અંદર સાથે સાથે શું આવી ગયું છે, તમારું બેઝિક પણ આવી ગયું છે અને જે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ થયા છે તે પણ આપણે કવર કરવાનો પ્રયત્ન કરેલો છે. ઓકે. તો અહીંયા મારું પહેલું વાક્ય સાચું છે, બીજું ખોટું છે અને ત્રીજું પણ મારું સાચું છે. આથી સાચો જવાબ આવશે મારો ઓપ્શન ડી, ફક્ત 1 અને 3. ઓકે. ચાલો વધીશું આગળ. નેક્સ્ટ MCQ તરફ આપણે આગળ વધીએ એ પહેલાં હું તમને જણાવી દઉં કે તમારે કરવાનો છે અમને સપોર્ટ. કાયરોઝની જે યુટ્યુબ ચેનલ છે, કાયરોઝ GPSC હોય, કાયરોઝ UPSC હોય અથવા તો ખાલી કાયરોઝ હોય, એને તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. અને જો તમને અમારા ઇનિશિયેટિવ, અમારા વિડીયો સારા લાગતા હોય તો તમારે અમારા વિડીયો તમારા મિત્રો સુધી પહોંચતા કરવાના છે. ઓકે. ચાલો, 1 સેકન્ડનો ડ્રોપ લઈને તમે વિડીયો પોઝ કરી 10-15 સેકન્ડની અંદર તમે MCQ સોલ્વ કરવાનો ટ્રાય કરી લીધો હશે. હવે આપણે આગળ સોલ્વ કરીશું. સંસદમાં સત્ર સમાપ્તિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે. પહેલું વાક્ય તો કે સત્ર સમાપ્તિ ફક્ત બેઠકનો અંત નથી લાવતું, પરંતુ ગૃહના સત્રનો પણ અંત લાવે છે. જો જનરલી કેવું હોય છે ખબર, આપણું એક સત્ર સમજી લો કે ચાલુ હોય, જેમ કે આપણે લઈએ કે શિયાળુ સત્ર. તો આ શિયાળુ જે સત્ર છે, આ શિયાળુ સત્ર માની લો કે પ્લાનિંગ કરેલું છે 21 દિવસનું, બરાબર. હવે આ 21 દિવસની અંદર સમજી લો કે 21 બેઠકોનું આયોજન કરવામાં આવશે. આ 21 દિવસની બેઠકો છે. આ 21 દિવસોની બેઠકની અંદર એક બેઠકનું અંત કરો, એનો મતલબ આખા સત્ર કેટલા દિવસનું છે? 21 દિવસનું છે. તો તેનો અંત લાવે છે. પણ આવું હોતું નથી. બેઠકનો અંત કરવાનો હોય, સમજી લો કે સાંજે 6 વાગ્યા સુધી આપણી બેઠક ચાલવાની હોય, પરંતુ ગૃહની અંદર 4 વાગ્યા જેવા 4 વાગે છે કે લોકો ખૂબ અવાજ કરે છે અને શું કરે છે, ડિસ્ટર્બન્સ પેદા કરે છે. તો 4 વાગે એ આજના દિવસની બેઠકને રદ કરી શકીએ, બરાબર, મુલતવી રાખી શકીએ. એનો અર્થ આખા શિયાળુ સત્રને આપણે રદ કરતા નથી. તો અહીંયા પણ કંઈક એવું જ કહે છે કે સત્ર સમાપ્તિ ફક્ત બેઠકનો અંત નથી લાવતું, પરંતુ ગૃહના સત્રનો પણ અંત લાવે છે. સમજી લો કે આ બેઠક
છેલ્લા દિવસની એટલે કે 21મા દિવસની બેઠક હોય અને સવારે 11 વાગે ગૃહની અંદર હોબાળો થાય છે, તો એ બેઠકને તમે રદ કરી દો છો અને સાથે એવું કહો છો કે ભાઈ આ બેઠકનો અંત નથી, હવે આ સત્રનો પણ અંત છે. તો એનો મતલબ હવે શિયાળુ સત્ર તમારું કેવું થયું? પૂરું થયું. અને નેક્સ્ટ તમારે બજેટ સેશન જે આવશે એ અંદાજપત્રીય સત્રની અંદર તમારે રાહ જોવાની રહેશે. તો અહીંયા જે મારું પહેલું વાક્ય છે, આ મારું પહેલું વાક્ય કેવું છે? સાચું છે. બીજું, સત્ર સમાપ્તિ ગૃહ સમક્ષ બાકી ખરડાઓ અથવા અન્ય કોઈ કામકાજ ઉપર અસર કરતું નથી. તો આ વસ્તુ પણ કેવી છે? સાચી છે. ત્રીજું, સત્ર સમાપ્તિ તમામ બાકી નોટિસ એટલે કે ખરડાઓ રજૂ કરવા માટેની સિવાય રદ થવા તરફ દોરી જાય છે. તો આ પણ સાચું છે. સમજી લો કે કોઈ વ્યક્તિ આ બેઠક દરમિયાન, આજે આ આખી બેઠકનું મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યું, તેના દરમિયાન કોઈ વ્યક્તિ તરફથી ગૃહને ડિસ્ટર્બન્સ થાય છે. તો અહીંયા આપણા જે ચેર હશે, સ્પીકર હશે અથવા તો સભાપતિ હશે કે જે પણ વ્યક્તિ હશે, એ શું કરશે? વોર્નિંગ આપશે ને, અથવા તો ઠપકો આપશે અને એવું કહેશે કે ભાઈ જો તમે બીજી વાર આવું કર્યું તો અમે તમને ગૃહમાંથી બહાર કાઢી જશું. સપોઝ કરો આવું કોઈ વ્યક્તિને એવું અલ્ટિમેટમ આપી દીધું હોય અને એના પછી તરત સત્રની સમાપ્તિ કરી દીધી હોય, તો તેની જે આ ઠપકો છે અથવા તેને જે આ વોર્નિંગ છે, એ વોર્નિંગ કેવી થઈ જશે? રદ થઈ જશે. એ વ્યક્તિને નેક્સ્ટ સત્રની અંદર એક સામાન્ય વ્યક્તિ તરીકે જ નોટિસ કરવામાં આવશે અને અથવા તો એને ટ્રીટમેન્ટ આપવામાં આવશે. તો અહીંયા 3 વાક્યો આપણા સાચા છે. આથી આપણો સાચો આન્સર ઓપ્શન એ બની જશે. ચલો વધીશું આગળ. નેક્સ્ટ, ભારતીય સંસદ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, કાયદો બનાવતી સર્વોચ્ચ સંસ્થા તરીકે કાર્યરત હોવા ઉપરાંત ભારતીય સંસદે રાષ્ટ્રની એક ભવ્ય પૂછપરછ એટલે કે ગ્રાન્ડ ઇન્ક્વેસ્ટ અને ચોકીદાર વોચડોગ તરીકે પણ કાર્ય કર્યું છે. તો બધાને ખબર છે કે સાહેબ આપણા દેશની અંદર સંસદીય પદ્ધતિ અમલમાં છે અને સંસદીય પદ્ધતિ અમલમાં હોય એનો મતલબ જે વ્યક્તિને લોકસભામાં શું મળે છે? મેજોરિટી મળે છે. એ વ્યક્તિ શું બની શકે છે? આપણા દેશના એક્ઝિક્યુટિવ અથવા તો આપણા દેશની સરકાર બનાવી શકે છે. હવે આ સરકારને જો તમારે પ્રશ્ન પૂછવા હોય તો સરકારના જે મંત્રી હશે એ મંત્રી આપણા પાછા ક્યાંના પાર્ટ હશે? લોકસભાના પાર્ટ હશે, બરાબર? અથવા તો ક્યાંના હશે? રાજ્યસભાના પાર્ટ હશે. તો અહીંયા તમે મંત્રીઓને સવાલ પૂછી શકો છો. જેમ કે આપણા બંધારણની અંદર મુખ્ય 3 પ્રકારના સવાલોની વાતો કરેલી છે. પહેલું કયું છે? તો કે તારાંકિત સવાલો. હા, બીજું તો તમને યાદ આવી ગયું હશે સાહેબ, અતારાંકિત સવાલો. અને ત્રીજું પણ એક યાદ આવી જવું જોઈએ કે ટૂંકી મુદ્દતના સવાલો. ટૂંકી મુદ્દતના સવાલો. આ સિવાય તમને ખબર છે કે જે કેગ છે, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, એમના દ્વારા જે રિપોર્ટ મૂકવામાં આવે છે તેની ઉપર પણ સંસદ નક્કી કરે છે કે આ સરકારે જે જગ્યાએ પૈસા વાપર્યા છે એ વ્યવસ્થિત છે કે નહીં. એ પૈસાની પાછળનો ઉદ્દેશ્ય શું હતો? એ પૈસા પાછળનો જે લીકેજીસ છે એ કઈ હદ સુધી થયું છે. ઓકે, તો આ બધી બાબતો જોતા આપણા દેશની સંસદ ખાલી કાયદો બનાવવાની સર્વોચ્ચ સંસ્થા નથી, પરંતુ ચોકીદાર તરીકે પણ કામ કરે છે. તો અહીંયા મારું પહેલું વાક્ય કેવું છે? સાચું છે. બીજું, ભારતની સંસદ 3 ઘટકો ધરાવે છે: ભારતના રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. બરાબર છે. હવે આ વાક્ય હું સમજાવીને તમારી તોહીન નથી કરવા માંગતો. ઓકે, તમને બધાને ખબર છે કે ભાઈ આપણા દેશની સંસદના 3 ઘટકો હોય, એક રાજ્યસભા, બીજું લોકસભા અને ત્રીજું હોય રાષ્ટ્રપતિ. ત્રીજા નંબરનું વાક્ય, સંસદના 2 ગૃહો 1950માં અસ્તિત્વમાં આવ્યા? ના, આ સેન્ટેન્સ ખોટું છે. ક્યારે આવ્યા? તો કે સાહેબ રાજ્યસભા જે છે, આ રાજ્યસભાની આપણી પહેલી બેઠક ક્યારે થઈ હતી? 3/4/1952 રોજ થઈ હતી. બરાબર છે. એટલે કે 50ની અંદર અસ્તિત્વમાં આવ્યા નહીં હતા. અને આપણે જો બીજી બેઠકની યાદ કરી હોય તો લોકસભા જે છે એ લોકસભાનું અસ્તિત્વ ક્યારથી ગણી શકાય? 13/5/1952 રોજ. બરાબર છે. હવે આ આર્ટિકલ તમને ખબર હોવા જોઈએ ખાસ, તો કે સાહેબ અનુચ્છેદ 80 શેના માટે છે? અનુચ્છેદ 80 છે સંસદ માટે. અનુચ્છેદ 81 શેના માટે છે? તો કે એ છે રાજ્યસભા માટે. અને 82 જે છે એ 82 છે
લોકસભા માટે. બરાબર, આટલું યાદ હોવું જોઈએ. ચલો, તો ત્રીજું વાક્ય ખોટું છે એટલે મારો ઓપ્શન ડી ખોટો છે, સી ખોટો છે અને એ ખોટો છે. તો શું આવશે રાઈટ આન્સર? રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. ઓકે, ચાલો નેક્સ્ટ. કેગ ઉપર સવાલ છે. બરાબર, અંગ્રેજી માધ્યમ માટે આપણે સવાલ પહેલા મૂકી દઈએ. પોઝ કરો અને ત્યારબાદ વિડીયોને પ્લે કરો. ચલો, શું કહેવાનું છે? તો કે કેગ બાબતે વિધાનો સાચા છે. કંટ્રોલર અને ઓડિટર જનરલ. પહેલું, કંટ્રોલર અને ઓડિટર જનરલની કચેરીનું વહીવટી ખર્ચ, તેમાં તમામ પગાર ભથ્થાઓનો સમાવેશ થાય છે, તે એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવશે. બરાબર છે ને? પૈસા ક્યાંથી વાપરશું? ભારતના સંચિત નિધિમાંથી વાપરશું, જેને શું કહેવાય છે? એકત્રિત ફંડ. બરાબર, ઓકે. બીજું વાક્ય, કંટ્રોલર અને ઓડિટર જનરલ ભારત સરકાર હેઠળના અથવા કોઈ રાજ્ય સરકાર હેઠળના બીજા કોઈ હોદ્દા માટે પાત્ર ગણાશે નહીં. બિલકુલ સાચી વાત છે. ત્રીજું વાક્ય, રાજ્યના હિસાબો સંબંધી ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલના રિપોર્ટ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી બાદ જ રાજ્યના રાજ્યપાલને સુપરત કરવાના રહેશે. હવે જો તમે વ્યવસ્થિત ધ્યાનથી કોઈ પુસ્તક વાંચ્યું હશે અને પુસ્તક જો એરર ફ્રી હશે તો તમને આ વાક્ય કેવું કરવા પ્રેરશે? ખોટું કરવા પ્રેરશે. કેમ કે અહીંયા તમે જ લખી દીધું છે. બરાબર, સામાન્ય રીતે આવું થતું હોય છે કે ભાઈ ઓડિટર જનરલ રાષ્ટ્રપતિને આમ ગુડ ગેસ્ચર તરીકે પૂછી લે છે કે ભાઈ જો આ ગુજરાતનો રિપોર્ટ છે, આ મહારાષ્ટ્રનો રિપોર્ટ છે, બટ એવું જરૂરી નથી. સમજો છો? આર્ટિકલ જે 151 છે આપણી પાસે, કયો નંબરનું? આર્ટિકલ 151, તેના મુજબ શું થાય છે કે સીધા જ તમે કોને સુપરત કરી દો છો? રાજ્યપાલને સુપરત કરી દો છો. અને જે બીજા રિપોર્ટ જે છે એ રિપોર્ટ તમે કોને સુપરત કરો છો? રાષ્ટ્રપતિને. કેન્દ્રના હોય તો રાષ્ટ્રપતિને અને રાજ્યના હોય તો રાજ્યપાલને. એટલે મારું આ વાક્ય કેવું થયું? ખોટું થયું. ત્રીજું, તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોના કંટ્રોલર અને ઓડિટર જનરલના ઓડિટ રિપોર્ટ ભારતના રાષ્ટ્રપતિને સુપરત કરવાના રહેશે. હવે આપણને આ વાક્ય સાચું લાગે, પણ આ વસ્તુ કેવી છે? ખોટી છે. કેમ? અહીંયા તમે તમામ લખી દીધું સાહેબ. હવે તમામમાં ફક્ત પ્રોબ્લેમ ત્યાં આવે કે જે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વિધાનસભા છે, આ વિધાનસભાની અંદર સીએમ હશે. બરાબર, પણ આ વિધાનસભાનું જે સર્વોચ્ચ વ્યક્તિ આપણે ગણી શકીએ તો એ કોણ હશે? તો કે જે વ્યક્તિ સહી કરે છે, લેફ્ટનન્ટ ગવર્નર. આ એલજી જે છે એ એલજીને પહેલા રિપોર્ટ આપવામાં આવશે, નહીં કે ભારતના રાષ્ટ્રપતિને ડાયરેક્ટ. ઓકે, તો અહીંયા મારું ચોથું વાક્ય પણ કેવું છે? ખોટું છે. આથી ઓપ્શન સી ફક્ત 1 અને 2 મારો રાઈટ આન્સર બનશે. ચાલો વધીએ આગળ. ભારતની સર્વોચ્ચ અદાલત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એ જણાવવાનું છે. અંગ્રેજી માધ્યમ માટે અહીંયા વિડીયો પ્લેઝ કરો અને ત્યારબાદ પ્લે કરો. ચલો, પહેલું વાક્ય, 1950ના મૂળ બંધારણ એક સર્વોચ્ચ અદાલતની કલ્પના કરે છે કે જેમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 7 ઉતરતા દરજ્જાના ન્યાયાધીશો હોય છે અને આ સંખ્યામાં વધારો કરવાનું સંસદ ઉપર છોડે છે. એક વસ્તુ ખાસ યાદ કરાવું તમને, આપણા દેશની સુપ્રીમ કોર્ટમાં કેટલા વ્યક્તિને વધારવા એ કોઈ નક્કી કરવાનો પાવર હશે તો એ હશે સંસદ પાસે. અને આપણા દેશની હાઈકોર્ટમાં જે જજીસ છે એમની સંખ્યા વધારવાનો પાવર કોની પાસે હશે? વિચારો. તમે કહી દીધું સાહેબ સુપ્રીમ કોર્ટ હશે તો સંસદ હશે, તો હાઈકોર્ટ આવશે તો શું આવશે? વિધાનસભા આવશે. પણ અહીંયા જવાબ ખોટો છે. જી હા, હું તમને ફરી એકવાર કહું છું કે હાઈકોર્ટના જજીસની સંખ્યા વધારવાનો પાવર વિધાનસભા પાસે નથી. એ તમે મને જવાબ આપો કે એ કોની પાસે છે. બીજું, અત્યારે વર્તમાનમાં સુપ્રીમ કોર્ટની અંદર કેટલા જજ છે? આ તમારો પાછો બીજો સવાલ બની ગયો. ઓકે, આ 2 સવાલના જવાબ અત્યારે તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાના છે. બીજું વાક્ય, એટલે મારું પહેલું વાક્ય કેવું થયું છે? મારું પહેલું વાક્ય એકદમ સાચું થયું છે. બીજું, ફક્ત રેકોર્ડ ઉપરના વકીલો એટલે કે એડવોકેટ ઓન રેકોર્ડ જ સર્વોચ્ચ અદાલત સમક્ષ કોઈ બાબત અથવા દસ્તાવેજ ફાઇલ કરવા માટે હકદાર છે. હા, બિલકુલ છે ભાઈ, આ પ્રકારના વકીલો જ હકદાર છે. ત્રીજું વાક્ય, સર્વોચ્ચ અદાલતના રેકોર્ડ ઉપરના વકીલ એટલે કે એડવોકેટ ઓન રેકોર્ડ સિવાય વરિષ્ઠ વકીલો
એટલે કે સર્વોચ્ચ અદાલત દ્વારા જે નિયુક્ત થયા હોય તે પ્રમાણેના ઉપસ્થિત રહેવા માટે હકદાર છે. તો આ વાક્ય કેવું થાય? વાક્ય થશે ખોટું. બરાબર, કેમ કે હકદાર કોણ છે? તો કે એડવોકેટ ઓન રેકોર્ડ હશે તે વ્યક્તિ હશે. ઓકે, આ બધી વસ્તુ ક્યાં લખેલી છે? તો કે આ બધી વસ્તુ લખેલી છે સાહેબ વકીલ અધિનિયમ. વકીલ અધિનિયમ 1961 અંતર્ગત. બરાબર છે, કદાચ પરીક્ષામાં પૂછી લે તો યાદ રાખજો વકીલ અધિનિયમ 1961 આવેલો હતો. ચોથું વાક્ય તો આપણું બાકી રહી ગયું. હવે સામાન્ય રીતે અહીંયા ચોથું વાક્ય જોવાની જરૂર નથી. કેમ નથી? તો કે અહીંયા ત્રીજું છે, અહીંયા ત્રીજું છે, અહીંયા ત્રીજું છે. ત્રણેય ખોટા પડે એટલે ઓટોમેટિક આન્સર આપણો શું આવી જશે? ડી આવી જશે. બરાબર છે, છતાં આપણે ચોથું વાક્ય વાંચીશું કે સર્વોચ્ચ અદાલતમાં અન્ય વકીલો રાજ્યના બારની કાઉન્સિલમાં નામ દાખલ થયેલું હોય તેઓ ઉપસ્થિત રહી શકે છે, દલીલ કરી શકે છે, પરંતુ કોઈ દસ્તાવેજ ફાઇલ કરી શકતા નથી. તો આ વાક્ય કેવું છે? સાચું છે. ઓકે, અહીંયા આન્સર ડી કેવી રીતે આવ્યો એ થોડું ડીપ ક્વેશ્ચન હતો, પરંતુ સાચો જવાબ હતો. જોઈએ નેક્સ્ટ શું પૂછેલું છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાતો કરેલી છે. બરાબર છે, અહીંયા 4 વસ્તુ આપેલી છે તમને 1, 2, 3 and 4 અને તમારે પૂછેલું છે કે મેન્શન થયેલા છે ભારતના કોન્સ્ટિટ્યુશનમાં એઝ અ પાર્ટ ઓફ ડીપીએસપી તરીકે. ઓકે, સો બધાને આવડતું હશે કે આનો જવાબ કેવો છે? આનો જવાબ 4 વાક્યો આપણા સાચા છે. આપણા બંધારણના અનુચ્છેદ 51ની અંદર આ વસ્તુનો ઉલ્લેખ થયેલો છે. સમજાય છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે આપણી પ્યારી રાની માસી, અને રાની માસીની ઉંમર કેટલી હશે? અનુચ્છેદ 36 થી લઈને 51 વર્ષની. તો આ જે 51 વાળો ભાઈ છે, આ 51 વાળો ભાઈ આખા દુનિયામાં શેની વાતો કરશે? આંતરરાષ્ટ્રીય શાંતિની વાતો કરશે. બરાબર, રાની માસી એટલે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને આપણે કહીએ છીએ ડીપીએસપી. બરાબર છે, ક્યાંથી પ્રેરિત છે ડીપીએસપી? તો બધાને ખબર છે યુએસએસઆર પરથી છે. ચાલો હવે તમે મને એ જણાવો, શું જણાવશો મને? શું જણાવશો? શું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ યુએસએસઆરમાંથી કેવી રીતે અમલીકરણ કરવામાં આવે છે એ સમજતા પહેલાં તમારે આયર્લેન્ડનું સમજવું પડશે. બરાબર છે, કારણ કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ આપણે એમ જોવા જઈએ તો આયર્લેન્ડમાંથી લાવ્યા છીએ, પરંતુ જ્યારે યુએસએસઆર નામની કોઈ સંસ્થા, કોઈ દેશ જે હતો આપણો, કે જે આજના સમયમાં રૂસ છે પ્લસ બીજા ટુકડાઓમાં વહેંચાઈ ગયો છે, તો ત્યાં એક રાજ્યને ચલાવવા માટેનો જે ગવર્નિંગ પાવર હોઈએ એ કે ભાઈ તમારો પોતાનો દેશ છે, એ દેશ ચલાવવા માટેનો જે તમારું લક્ષ્ય છે, તમારા સંકલ્પ છે, તમે કોની દિશા સંચારની મદદથી આગળ ગાડું ધપાવશો એ બાબતો તમને સોવિયત સ્ટેટની અંદર વધારે ખાસ જોવા મળે છે. બરાબર છે, પણ પરીક્ષા પાસ કરવા માટે રાની માસી એટલે યાદ રાખવાનું આયર્લેન્ડમાંથી આપણે લીધેલા છે. ઓકે, હવે આ 51 પછી તરત જ આપણને બધાને ખબર છે કે 51 એ એડ થયેલું છે, એટલે કે તેની અંદર શું આવશે? આપણી ફરજો આવશે. તો આ ફરજો જે છે એ ફરજો આપણી ક્યાંથી આવશે? તો કે એ ફરજો આવશે આપણી સીધી રીતે યુએસએસઆર પાસેથી. હવે તમારે મને જણાવવાનું છે કે આપણી જે મૂળભૂત ફરજો છે એ ક્યારે એડ થઈ? ઓકે, આટલું તમારે મને જણાવવાનું છે. બાકી રહી વાત આપણા સવાલની, તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ કરવા માટે નીચેના પૈકી કયા વિધાનોનો ભારતીય બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભાગ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ કરવી, રાઈટ. રાષ્ટ્રો વચ્ચે ન્યાયી તથા માનભર્યા સંબંધો નિભાવવા, સંગઠિત પ્રજાઓના એકબીજા સાથેના વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવો, અને ચોથું લવાદી દ્વારા, લવાદી એટલે કે જે બે વ્યક્તિ ઝઘડતા હોય, આ બે વ્યક્તિ વચ્ચે એક કાજીની જેમ કામ કરે અને બંનેને શાંત કરે. બરાબર છે, બંને વચ્ચેનું સમાધાન લાવે, એ વ્યક્તિને કહેવાય લવાદી. તો કે લવાદી દ્વારા આંતરરાષ્ટ્રીય તકરારોની પટાવટ કરવાને ઉત્તેજન આપવું જોઈએ. લેટેસ્ટમાં આપણે જોઈએ છીએ કે ભાઈ રશિયા અને યુક્રેનની વચ્ચે જે યુદ્ધ ચાલે છે તેની અંદર
ઇન્ડિયા પોતે કંઈક મૈત્રી કરાર માટે છુપી રીતે છાની રીતે કંઈક ને કંઈક યોગદાન આપતું રહે છે. તો આ જે બાબત છે એ આપણા ક્યાં છે? બંધારણના રાનીમાસીની અંદર લખેલી છે, જે છે અનુચ્છેદ 51. બરાબર. અહીંયા 4 વાક્યો સાચા હોવાથી ઓપ્શન એ જે છે એ મારો રાઈટ આન્સર બનશે. બરાબર. આ સંવિધાનની અંદર બેઠા બેઠા 4 સેન્ટેન્સ લખેલા છે. ઇંગ્લિશ મીડિયમની અંદર તમને ખબર પડી જશે. બરાબર. નેક્સ્ટ, ભારતીય સંસદને ખાલી જગ્યા લાગુ પડતી બાબત ભારતના બંધારણના ભાગ 3 દ્વારા આપવામાં આવેલા હકોમાં સુધારો કરવાની સત્તા છે. હવે અહીંયા તમને શું યાદ આવી જવું જોઈએ? ફંડામેન્ટલ રાઇટ યાદ આવી જવા જોઈએ. અને આ ફંડામેન્ટલ રાઇટ્સ કે જે આપણા બંધારણના 3જા ભાગની અંદર છે અને તેની અંદર 12, 13, 14 થી 18નું ઝુમખું, 19 થી 22નું ઝુમખું, 23 અને 24નું ઝુમખું, 25 થી 28નું ઝુમખું, 29 થી 30નું ઝુમખું, 31 આપણો રદ કરેલો છે કારણ કે તે સંપત્તિનો અધિકાર હતો. અને ત્યારબાદ 32 પછી યાદ રાખવાનું છે 33, 34 અને 35. આમ 12 થી લઈને 35 સુધીના જે અનુચ્છેદ છે તે આપણા ફંડામેન્ટલ રાઇટ્સની અંદર ઉલ્લેખિત છે, જે બંધારણના 3જા ભાગમાં છે. ઓકે. હવે આમાં શું કહે છે કે કયા બાબતો લાગુ પડતી નથી? શેમાં? ભારતીય બંધારણના ભાગ 3 દ્વારા આપવામાં આવેલા સુધારો કરવાની સત્તામાં. ઓકે. તો આપણે જોઈ લઈએ કે પહેલું, સશસ્ત્ર દળોના સભ્યો, સશસ્ત્ર દળોના સભ્યો. તો આની ઉપર આપણે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એને શું કરી શકીએ છીએ? કર્બ કરી શકીએ છીએ. એક સીધી વસ્તુ સમજો. કોઈ વ્યક્તિની પાસે અનુચ્છેદ 19 છે. શું કહે છે? રાઇટ ટુ સ્પીચ છે. હવે સમજી લો કે કોઈ વ્યક્તિ આપણા દેશના ન્યુક્લિયર જે પ્રોજેક્ટ છે અથવા તો ન્યુક્લિયર જે બોમ્બ જે જગ્યાએ આપણે સ્ટોર કરેલા છે એ વ્યક્તિને તો ખબર છે કારણ કે એ વ્યક્તિ એની સેફટી સાથે જોડાયેલ છે. હવે એ વ્યક્તિ એવું જ કહેશે કે ભાઈ મારે હવે સરકારમાંથી રાજીનામું આપી દેવું છે, અને રાજીનામું આપી અને એ વ્યક્તિ અનુચ્છેદ 19 અંતર્ગત શું કરે છે? તો કે દુશ્મન દેશોને આ વસ્તુ કરી આપે છે. પોતાની જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન બીજા કોઈ વ્યક્તિને આપે છે તો એ વ્યક્તિનો બચાવ અનુચ્છેદ 19 એટલે કે રાઇટ ટુ સ્પીચના આધારે કરી શકાય નહીં. એ વ્યક્તિની ઉપર જેલ થાય. આવું એ વ્યક્તિ રિટાયરમેન્ટ પછી પણ ના કરી શકે કે રિટાયરમેન્ટ પહેલાં પણ ના કરી શકે. ઓકે. બીજું, જાહેર વ્યવસ્થા જાળવવાની કામગીરી સંભાળનાર દળોના સભ્યો. સીધી વસ્તુ છે કે ભાઈ પોલીસ ખાતું છે તો પોલીસ ખાતાની અંદર તમને ડ્યુટી કરાવશે. પોલીસ ખાતાની અંદર તમને ડ્યુટી કરાવશે તો ત્યાં તમે તમારા જે હ્યુમન રાઇટ્સ છે અથવા તો ફંડામેન્ટલ રાઇટ્સ છે એની દર વખતે દુહાઈ આપી શકવાના નથી. હા, સરકાર એ બાબત સમજશે કે તમારી ઉપર વર્કલોડ ના આવે, તમારી ઉપર કામનું પ્રેશર ના આવે. બરાબર. પરંતુ એનો અર્થ એવો નથી કે તમે ગમે ત્યારે એ ફંડામેન્ટલ રાઇટ્સના નામ પર કામ પાછા ખેંચી લો. પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે આપણી કેવી છે? આવશ્યક સેવા છે કે જે જાહેર વ્યવસ્થા જાળવવા માટે જરૂરી છે. તો તેના સભ્યો ઉપર પણ ફંડામેન્ટલ રાઇટ્સ કર્બ કરાવેલા છે. આ બધી બાબતો શેની અંદર લાગુ પડે છે? અનુચ્છેદ 33 અંતર્ગત લાગુ પડે છે. ઓકે. ચલો એના પછી જોઈએ ત્રીજું કે બાતમીના હેતુઓ માટે રાજ્યએ સ્થાપેલા કોઈ બ્યુરો અથવા અન્ય સંગઠનમાં કામે રાખેલ વ્યક્તિઓ. જી હા, તમારા આઈબી, રો જે એનાલિસિસ કરે છે, આ સ્પાઇસી જે શું કહેવાય, જે તમારા જાસૂસ છે, જે સ્પાય છે, તેઓની ઉપર પણ તમારા બધા પ્રકારના ફંડામેન્ટલ રાઇટ્સને રોકી શકો છો. ચોથું વાક્ય, પરંતુ જ્યારે કોઈ વિસ્તારમાં લશ્કરી કાયદો અમલમાં હોય તે દરમિયાન ભાગ 3 દ્વારા આપવામાં આવેલ હક્કો ઉપર કોઈ પ્રતિબંધ નથી. ભાઈ કેમ પ્રતિબંધ નથી? અનુચ્છેદ 34 તો કહે છે. શું કહે છે અનુચ્છેદ 34? કે ભાઈ અમે તમને 12 થી 35 સુધીના બધા મૂળભૂત અધિકાર આપ્યા. બરાબર છે. પણ જો તમારી ઉપર લશ્કરી કાયદો હશે તો અમે એ લશ્કરી કાયદા અંતર્ગત અનુચ્છેદ 34 અંતર્ગત બધા એફઆર છીનવી શકીશું.
સીધી વસ્તુ છે, આટલું જ કીધું છે અને એટલું કહેવાથી 4 નંબરનું વાક્ય ખોટું બને છે અને આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન બી 1, 2, 3 અને 4. ઓકે, ચાલો. ભારતના રાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયું અથવા કયા વિધાન સાચું છે? બરાબર છે. અહીંયા પણ તમે જોઈ લો, ઇંગ્લિશ મીડિયમની અંદર અટેન્ડ કરવાની કોશિશ કરજો. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્રપતિ બાબતે તો કે ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્ય સરકાર હેઠળ કોઈ લાભદાયક હોદ્દો ધરાવતી વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પાત્ર ગણાશે. ક્યાં સુધી કીધું છે કે ભારત સરકાર અને રાજ્ય સરકાર હેઠળ, બરાબર, પરંતુ તે સ્થાનિક સરકારો હેઠળ હોદ્દો ધરાવી શકશે. તો કે સાહેબ આ વાક્ય કેવું છે? વાક્ય ખોટું છે. કારણ કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ હોદ્દો ધરાવતું હોય તો શું કરવું પડશે? સૌથી પહેલાં ત્યાંથી તમારે રાજીનામું આપવું પડશે. ઓકે, હા. બીજું, મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 1/4 દેટ મીન્સ 25% લોકોનો શું હોવો જોઈએ? ઈરાદો હોવો જોઈએ. નહીંતર તો તમે કામકાજનું પ્રેશર કરાવશો કે ભાઈ તમારાથી મહાભિનિષ્ક્રમણ થવાનું નથી, મહાભિયોગ તો થઈ શકવાનો નથી, ખોટે ખોટું તમે ગૃહના સમયની બરબાદી કરશો. ઓકે, તો અહીંયા બીજું વાક્ય સાચું છે, બાકી એનું પહેલું વાક્ય ખોટું હોવાથી રાઈટ આન્સર પણ આપણો ઓપ્શન બી બનશે. બરાબર છે. હવે જે મહાભિયોગનો પ્રસ્તાવ છે આ આપણા માટે ખૂબ વધારે મહત્વપૂર્ણ છે. બરાબર, એક્ઝામની અંદર મહાભિયોગનો પ્રસ્તાવ ખૂબ વધારે જરૂરી છે. બીજા નંબરની અંદર કે જે રાષ્ટ્રપતિ બનવાની લાયકાત ધરાવે છે એ રાષ્ટ્રપતિની લાયકાત આપણા દેશમાં બંધારણના અનુચ્છેદ નંબર 57ની અંદર લખેલી છે. બરાબર છે કે કોઈ વ્યક્તિ એલિજિબલ અથવા તો શું કહેવાય કે એ વ્યક્તિ ચૂંટાવા માટે પાત્રતા ક્યારે ધરાવશે? તો એ અનુચ્છેદ 57માં છે અને અનુચ્છેદ 58 જે છે એ 58ની અંદર ક્વોલિફિકેશનની વાતો કરેલી છે. આ બે અનુચ્છેદ તમારા માટે ખૂબ વધારે મહત્વપૂર્ણ છે. ઓકે, ચલો. અહીંયા તમારી સામે બંધારણના અનુચ્છેદ 57 અને અનુચ્છેદ 58 આપેલા છે. તમારે શું કરવાનું છે? વિડીયોને પોઝ કરવાનો છે અને ત્યારબાદ સંપૂર્ણ ડિટેલ્સ વાંચી અને વિડીયોને પ્લે કરવાનો છે. આપણે વધીશું આગળના પ્રશ્ન તરફ. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે? પહેલું કહે છે લેખાનુદાન એટલે કે વોટ ઓન અકાઉન્ટ. બીજું કહે છે એક્સેપ્શનલ ગ્રાન્ટ એટલે કે એક્સેપ્શનલ ગ્રાન્ટ એટલે કે અપવાદરૂપ અનુદાન. ત્રીજું છે વોટ ઓફ ક્રેડિટ, એ બરાબર છે. અને ત્યારબાદ છે અધિક અનુદાન એટલે કે એક્સેસ ગ્રાન્ટ. બરાબર, જુઓ આ બધી વસ્તુ કેવું છે, આ ઉપર છેલ્લું જેણે વાંચેલું હશે ને એને આવડશે નહીં. જેણે ડીપમાં જઈને ડિટેલમાં કોઈ પણ બંધારણની બુક વાંચેલી હશે તો તેની અંદર આ વસ્તુઓ મેન્શન કરેલી હશે. ઓકે, તો અહીંયા આપણે વધારે સમય ના લેતા હું તમને એટલું કહી દઉં કે લેખાનુદાન જે છે એ લેખાનુદાન યોગ્ય રીતે જોડાયેલું છે અને જે વોટ ઓફ ક્રેડિટ છે એટલે કે વિશ્વાસ પર મંજૂર કરવા માટેનું અનુદાન છે એ જોડી પણ યોગ્ય રીતે જોડાયેલ છે. પરંતુ અહીંયા તમારું બીજું અને ચોથી જે જોડી છે એ ખોટી છે. કેમ? શું છે? તો તમે ખાલી એનું ગુજરાતી વાંચશો તો પણ તમને જવાબ આવડી જશે કે કોઈ નાણાકીય વર્ષ દરમિયાન કોઈ સેવા ખાતે થયેલું ખર્ચ તે સેવા ખાતે તે વર્ષ માટે મંજૂર કરેલી રકમ કરતાં વધુ થયું હોય ત્યારે આપવામાં આવતું અનુદાન. તો કે આ જે છે આ આપેલું છે ડેફિનેશન કોની? એક્સેસ ગ્રાન્ટની. અને જે એક્સેપ્શનલ ગ્રાન્ટ છે આ એક્સેપ્શનલ ગ્રાન્ટની જે શું કહેવાય ડેફિનેશન છે કે કોઈ નાણાકીય વર્ષની ચાલુ સેવામાં ભાગરૂપ ન હોય અને ખાસ હેતુ માટે આપવામાં આવતું અનુદાન છે તો એ છે આપણું એક્સેપ્શનલ ગ્રાન્ટ. ઓકે, અહીંયા આપણું ફક્ત 1 અને 3 જ કેવા છે? રાઈટ આન્સર છે. કારણ કે બીજું અને ચોથું એ બંને કેવા છે? ઉલટ સુલટ થઈ ગયા છે. હવે આના માટે તમારે એક હોમવર્ક કરવાનું છે. તમારે મને જણાવવાનું છે અનુચ્છેદ 205 અને અનુચ્છેદ 206 શું છે. બરાબર, બંધારણની અંદર અનુચ્છેદ જે હોય છે એને યાદ નથી કરવાના, એ યાદ રહી જવા જોઈએ.
આ વાતને જો તમે સમજી ગયા તો તમારો બેડો પાર થઈ ગયો. ઓકે, ચલો. નેક્સ્ટ એડવોકેટ જનરલ માટેની વાત છે. ઇંગ્લિશ મીડિયમ માટે અહીંયા સવાલ આપણે મૂકેલો જ છે. સૌથી પહેલાં આપણે જોઈશું તો કે રાજ્યના એડવોકેટ જનરલ બાબતના કયા વિધાનો સાચા છે. પહેલું વિધાન, દરેક રાજ્યના રાજ્યપાલ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ નિમાવાને લાયક હોય તેવી વ્યક્તિને રાજ્ય માટે એડવોકેટ જનરલ તરીકે નિમશે. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. બીજું વાક્ય, તો કે ભારતના એટર્ની જનરલની જેમ રાજ્યના એડવોકેટ જનરલ રાજ્યની વિધાનસભાની કાર્યવાહીમાં મત આપવાના અધિકાર વિના ભાગ લઈ શકશે. બિલકુલ સાચી વાત છે, આ પણ સાચું છે. ત્રીજું, એડવોકેટ જનરલ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે અને રાજ્યની વિધાનસભા નક્કી કરે તેવું મહેનતાણું મળશે. શું લાગે છે આ વસ્તુ? આ વસ્તુ ખોટી છે. કેમ ખોટી છે તો હું તમને જણાવી દઉં. જુઓ, સરકાર આપણી સંઘીય છે. હવે સંઘીય સરકાર એટલે ક્યાંક કેન્દ્રની સરકાર હશે અને ક્યાંક કોણ હશે? રાજ્યની સરકાર હશે. બરાબર. બંને પોતાની પાસે શું ધરાવશે? તો કે બંને પોતાની પાસે ધારાસભા ધરાવશે. છે ને, ધારાસભા, કેન્દ્રની ધારાસભા છે જેને આપણે શું કહીએ છીએ? સંસદ કહીએ છીએ. અને રાજ્યની જે ધારાસભા છે તેને આપણે શું કહીએ છીએ? વિધાન મંડળ કહીએ છીએ. અને વિધાન મંડળનું જે ગૃહ છે તે છે આપણું વિધાનસભા. હવે બંનેની પોતપોતાની સરકાર હશે. બરાબર છે. આ સરકાર જે છે, આ સરકારના મુખ્ય લીડર કોણ હશે? તો કે આપણે સરકારના વડાની વાત કરીએ, ઓફિશિયલી વાત નથી કરતા પણ અનઓફિશિયલી વાત કરીએ તો તે હોય છે પીએમ અને અહીંયા રાજ્યમાં કોણ હોય છે? સીએમ હોય છે. હવે આ સરકારની વિરુદ્ધમાં જો કોઈ વ્યક્તિ કેસ કરે, આ સરકારની વિરુદ્ધમાં કોઈ વ્યક્તિ કેસ કરે તો સરકારે પોતાનું શું રાખવું પડે? વકીલ રાખવો પડે. આ વકીલ કોણ હોય? ક્યાંથી આવે? કેવી રીતે આવે? તો એના માટે આપણા બંધારણની અંદર આ વ્યવસ્થા કરી રાખેલી છે. આપણા બંધારણના અનુચ્છેદ 76માં તમને બધાને ખબર છે કે એટર્ની જનરલ હોય છે. બરાબર છે. આ એટર્ની જનરલ હોય છે જે કેન્દ્ર સરકારના હોય છે. શું? કેન્દ્ર સરકારના વકીલ. અને બીજું છે અનુચ્છેદ 165 જે હોય છે આપણા એડવોકેટ જનરલ. બરાબર, કે જે હોય છે આપણા રાજ્યના શું હોય છે? રાજ્યના વકીલ હોય છે. હવે રહી વાત કે આ લોકોનો પગાર કોણ આપશે? તો યાદ રાખવાનું કે આ લોકોનો જે પગાર છે એ આપશે કોન્સ્ટિટ્યુશનલ હેડ વ્યક્તિ. જેમ કે કેન્દ્ર સરકારની અંદર કોન્સ્ટિટ્યુશનલ હેડ વ્યક્તિ હશે આપણા પ્રેસિડેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની અંદર હશે આપણા કોન્સ્ટિટ્યુશનલ હેડ ગવર્નર એટલે કે રાજ્યપાલ. તો શું થશે અહીંયા? તો કે એડવોકેટ જનરલ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. અહીંયા સુધી તો વાક્ય સાચું છે, પણ શું કીધું છે કે તેમને રાજ્યની વિધાનસભા નક્કી કરે તે મહેનતાણું મળશે? ના, રાજ્યની વિધાનસભા નહીં નક્કી કરે. કોણ નક્કી કરશે? રાજ્યપાલ નક્કી કરશે. રાજ્યપાલ એટલે કે આપણા ગવર્નર નક્કી કરશે. એ વાત અલગ છે કે રાજ્યપાલ કોનું માનશે? તો કે એ જે તે રાજ્યના કેબિનેટનું માનશે. બરાબર છે. પણ વિધાનસભાનો ઉલ્લેખ અહીંયા આવતો નથી. આથી ફક્ત અને ફક્ત મારો ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર બનશે. ઓકે, એક સેકન્ડ માટે આ વિડીયોને પોઝ કરી અને ફરી એકવાર જોઈ જો કે આ જવાબ અને આ જે એક્સપ્લેનેશન છે એ તમને કેટલું યોગ્ય લાગે છે. ત્યારબાદ આપણે આગળ વધીશું. ઓકે, ચલો. નેક્સ્ટ એમસીક્યુ છે, જે એમસીક્યુ શું કરવામાં આવેલો હતો? રદ કરવામાં આવેલો હતો. પરંતુ તમારા માટે જજના રાજીનામા આ એક મહત્વપૂર્ણ ટોપિક છે જે તમારે સેલ્ફ સ્ટડીમાં ક્લિયર કરી લેવાનો છે. ઓકે, નેક્સ્ટ વહીવટી ટ્રિબ્યુનલો બાબતની વાત કરવામાં આવેલ છે. વહીવટી ટ્રિબ્યુનલો બાબતે અહીંયા ઇંગ્લિશની અંદર એમસીક્યુ આપેલો છે. ખરેખર બહુ ઇઝી સવાલ હતો અને ખરેખર ખૂબ અઘરો સવાલ પણ આપણે કહી શકીએ. ચાલો આપણે પ્રયત્ન કરીશું. પહેલું વાક્ય કે ભાઈ અનુચ્છેદ 323A છે. બરાબર, અનુસાર સંસદે 1985માં વહીવટી ટ્રિબ્યુનલ અધિનિયમ પસાર કર્યો.
હવે જે વ્યક્તિએ વાંચ્યું હશે એને ખબર હશે કે ભાઈ 1985ની અંદર ટ્રિબ્યુનલ અધિનિયમ પસાર થયો, પણ આની જે વ્યવસ્થા છે આની વ્યવસ્થા આપણા દેશની અંદર 42માં બંધારણીય સુધારો 1976 અંતર્ગત કરી દીધી હતી. તો અહીંયા મારું પહેલા નંબરનું વાક્ય કેવું છે? સાચું છે. બીજું વાક્ય, કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલમાં એક અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 25 સભ્યો રહેશે. હવે જેમણે વાંચેલું હશે એમને ખબર હશે કે સાહેબ આની અંદર મેમ્બર વધારે હોય છે. કેટલા હોય છે? તો યાદ રાખજો, આ જે કેન્દ્રીય ટ્રિબ્યુનલ છે તેની અંદર હશે 34 આપણા જ્યુડિશિયલ મેમ્બર. કેવા હશે? જ્યુડિશિયલ હશે. અને 35 મેમ્બર જે હશે એ 35 મેમ્બર હશે આપણા એડમિનિસ્ટ્રેટિવ તરફથી. એમ મળીને ટોટલ 69 મેમ્બર હશે. બરાબર, જે અહીંયા આપણા બીજા નંબરના વાક્યને ખોટું કરે છે. ત્રીજું, અધ્યક્ષની નિયુક્તિ ભારત સરકારના ગૃહ વિભાગ કરે છે? ના. કોણ કરશે? એ કરશે આપણા દેશના રાષ્ટ્રપતિ કરશે. ઓકે, તો મારું અહીંયા ત્રીજું વાક્ય પણ ખોટું છે. ચોથું જોઈશું, રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલના અધ્યક્ષ અને સભ્યોની નિયુક્તિ જે તે રાજ્યના રાજ્યપાલ સાથે સલાહ વિચારણા કર્યા બાદ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હા, આ બહુ અગત્યની વાત છે, કારણ કે રાજ્યનું જે વહીવટી ટ્રિબ્યુનલ જે છે, રાજ્યનું વહીવટી ટ્રિબ્યુનલ જે છે તેના અધ્યક્ષ અને સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે. તો અહીંયા મારું પહેલું સાચું અને ચોથા નંબરનું વાક્ય સાચું. પહેલા અને ચોથા નંબરના વાક્યની સાથે ઓપ્શન સી મારો રાઈટ આન્સર બનશે. અગાઉ કીધું એમ કે ભાઈ 42માં બંધારણીય સુધારા દ્વારા આ બધી વસ્તુ કરવામાં આવેલી હતી. એ 42માં બંધારણીય સુધારામાં છે ને 2 અનુચ્છેદ મહત્વના છે, યાદ રાખજો. અનુચ્છેદ 323A અને અનુચ્છેદ 323B. આજે 323A છે એ ફક્ત ને ફક્ત કોના માટે છે? તો કે કેન્દ્ર સરકાર માટે. કેમ સાહેબ કેન્દ્ર સરકાર માટે? તો કે એ લોકસેવાનું ગઠન કરાવી શકે. લોકસેવા માટે એનું ગઠન કરાવી શકાય ટ્રિબ્યુનલનું. બરાબર, જેનો પાવર કોની પાસે છે? ફક્ત કેન્દ્ર સરકાર પાસે છે. જ્યારે 323B અંતર્ગત જે તમે ટ્રિબ્યુનલો બનાવશો એની અંદર કર, વિદેશ મુદ્રા, આયાત નિકાસ, આવા પ્રકારની વસ્તુઓની સાથે જોડાયેલ હોવાથી તે બાબતના ટ્રિબ્યુનલ કોણ બનાવી શકશે? રાજ્યો પોતે બનાવી શકશે. ઓકે, ચાલો, તો અહીંયા મારા 1, 2, 3, 4 આમ 4 જે સેન્ટેન્સ છે એમાંથી મારો સાચો આન્સર ઓપ્શન સી બનશે. ફક્ત 1 અને 4 બનશે. નેક્સ્ટ, મફત કાનૂની સેવાઓ બાબતની વાત તો કરવાની છે. બરાબર છે, અહીંયા અંગ્રેજીની અંદર સવાલ છે, આપણે જોઈશું. થોડીક સ્પીડ રાખીશું કે જેથી તમારો સમયની બચત થાય. પહેલું, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ હેઠળ મફત કાનૂની સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, મફત કાનૂની સેવા કાનૂની કાર્યવાહીમાં દસ્તાવેજોનું પ્રિન્ટિંગ અને ભાષાંતર સહિત અપીલ પેપર બુક તૈયાર કરવાનો સમાવેશ કરે છે. તો આ વાક્ય કેવું છે? સાચું છે. બીજું, ઔદ્યોગિક કામદારો મફત કાનૂની સેવાઓ પ્રાપ્ત કરવા માટે પાત્ર છે. આ વાક્ય પણ સાચું છે. ત્રીજું, જે વ્યક્તિઓની વાર્ષિક આવક 5 લાખ કરતાં વધુ નથી તેઓ મફત કાનૂની સેવાઓ માટે પાત્ર છે. હવે આ વાક્યો કેમ જોવા જઈએ તો ખોટું કહેવાય. કેમ? કારણ કે દરેક રાજ્યોની, દરેક સ્ટેટની પોતાની જે લિમિટ છે, આ લિમિટ કેવી છે? અલગ અલગ છે, કોઈની યુનિવર્સલ નથી. બરાબર, ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં જ્યારે આ પ્રશ્ન પૂછાયેલો હતો તે સમયે ગુજરાતમાં આ લિમિટ હતી કેટલી? તો કે 1, 2 મીંડા, એના પછી બીજા 3 મીંડા. તમારે મને જણાવવાનું છે આ જે MCQ પૂછાયેલો હતો એ તો 2021નું હતું, પણ આ પ્રશ્ન 2025માં આવે તો 25ની અંદર આ લિમિટ કેટલી છે? બરાબર, આ તમારે મને MCQ તરીકે જવાબ આપવાનો છે. ચલો, તો અહીંયા મારું શું થતું હતું? પહેલું વાક્ય સાચું, બીજું સાચું અને ત્રીજું ખોટું થતું હતું. આથી ઓપ્શન સી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ MCQ જે છે એ નેક્સ્ટ MCQ આપણો કેવો છે? કેન્સલ થયેલો છે, પરંતુ એ ભલે કેન્સલ થયો, આપણે આપણા હિસાબે એની ટોપિકની મહત્વતા ઓછી કરવાની નથી અને આપણે શું કરવાનું છે તો કે જે જોગવાઈઓ છે એ જોગવાઈઓની બાબત આપણને ખબર હોવી જોઈએ.
બાકી જીપીએસસી વાળાએ તેને શું કરેલ છે, કેન્સલ કરેલ છે. નેક્સ્ટ એમસીક્યુ, બે વાક્ય આપેલા છે, એમાંથી એક વાક્ય છે અને બીજું એનું વિધાન છે. બરાબર. અંગ્રેજી માધ્યમની અંદર સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ 2 તમારે જણાવવાના છે કે એ બંને સાચા છે અને બીજાનું એક્સપ્લેનેશન છે કે નહીં. તો ચાલો પહેલું વાક્ય, તો કે દરેક રાજ્યની કારોબારી સત્તા એવી રીતે વાપરવી જોઈએ કે જેથી સંઘની કારોબારી સત્તા વાપરવામાં અંતરાય આવે નહીં કે તેને પ્રતિકૂળ અસર થાય નહીં. કેવું લાગે છે વાક્ય? જી હા, વાક્ય બિલકુલ સાચું છે. બીજું, ભારત સરકારને જરૂરી જણાય તે માટે સંઘની કારોબારી સત્તા રાજ્યોને આવા નિર્દેશ આપી શકે. કેવું લાગે છે? તો કે આ વાક્ય પણ સાચું છે. બરાબર. પણ એ બંને એકબીજાની સાચી સમજૂતી છે એવું કહીને આપણે ઓપ્શન એ ને આપણે ટીક કરીશું. અહીંયા ઓપ્શન એ ને ટીક કરીશું. બરાબર છે. હવે જુઓ, આપણા બંધારણની અંદર છે ને ધારાકીય સંબંધો આપેલા છે. કોના કોના? ધારાકીય સંબંધો આપેલા છે આપણા દેશની અંદર, કેન્દ્રના અને સાથે સાથે રાજ્યોના. બરાબર. ધારાકીય છે એવા જ એવા આપણી પાસે કયા કામ છે? તો કે વહીવટી સંબંધો છે અને સાથે સાથે કયા છે? નાણાકીય સંબંધો છે. આ સેજ અનુચ્છેદની એક શૃંખલા તમને યાદ હોવી જોઈએ કે ધારાકીય જે કાર્યો છે તે 245 થી 255 નંબરના અનુચ્છેદમાં છે. બરાબર. ત્યારબાદ વહીવટી જે છે એ બહુ સરળ છે યાદ રાખવાના, 256 થી લઈને 263 સુધી છે. બરાબર. અને જે નાણાકીય છે એ 264 થી લઈ અને 293 સુધી છે. અહીંયા તમારું જીએસટીનો પણ સમાવેશ થઈ જશે. અહીંયા કોઈ રાજ્યો કેવું દેવું કરે છે તેનો પણ સમાવેશ અહીંયા થઈ જશે. ઓકે, ચાલો ઓપ્શન એ જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ એમસીક્યુ તમારી સામે છે. એક બેઠકમાં માલ અને સેવા કર કાઉન્સિલ એટલે કે જીએસટીના નિર્ણયો બાબતે વિધાનો સાચા જણાવવાના છે. ફોર ઇંગ્લિશ મીડિયમ અહીંયા વિડીયોને પોઝ કરી તમે અટેન્ડ કરી શકો છો. ચાલો, તો શું કહેવા માંગે છે એ સાચા વિધાનો જણાવવાના છે. પહેલું વાક્ય, જીએસટીસી એટલે કે જીએસટી કાઉન્સિલનો દરેક નિર્ણય બેઠકમાં હાજર અને મતદાન કરનાર સભ્યોના ભારિત મતો એટલે કે વેઇટેડ વોટ્સના 3/4 ઓછા ન હોય તેવી બહુમતી દ્વારા લેવામાં આવે છે. તો આનો મતલબ સાચો છે કે ભાઈ જે 100% મતદાન છે એ 100%માંથી 2/3 તો 66% થશે અને 1/3 થશે 33%. બરાબર છે. તો આ 2/3 મત જે છે એ રાજ્યો પાસે છે અને 1/3 જે મત છે એ સેન્ટર પાસે છે. આમ જ્યારે કોઈ પણ ડિસિઝન લેવાના હોય તો તમારે કેટલા કીધા છે? 3/4. ધેટ મીન્સ 75% વોટ જોઈએ. 75% વોટ જો તમને ના મળે તો તમે કોઈ પણ ડિસિઝન, કોઈ પણ નિર્ણય લઈ શકતા નથી. આથી અહીંયા વાક્ય સાચું છે. બીજું, કેન્દ્ર સરકારના મતનું ભારણ તે બેઠકમાં બેઠેલા કુલ મતના 3 ભાગનું રહેશે એટલે 1/3 રહેશે. હમણાં જ કીધું મેં અહીંયા. બરાબર. અને તમામ રાજ્યોનું મત 2/3 રહેશે. ઓકે, તો અહીંયા 3 વાક્યો સાચા હોવાથી આપણો સાચો આન્સર શું બનશે? 1, 2 અને 3. બરાબર છે. જીએસટી કાઉન્સિલનો અનુચ્છેદ તમને યાદ હોવો જોઈએ. એ અનુચ્છેદ કયો છે? તો કે 279(a). ઓકે, આ છે આપણું જીએસટી કાઉન્સિલ. ઓકે, ખાસ યાદ રાખજો, આ પરીક્ષાની અંદર પૂછાય છે. જીએસટી કેટલા નંબરનો બંધારણીય સુધારો હતો એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ. નીચેના વિધાનો ધ્યાનમાં લેવાની વાત કરે છે. સરચાર્જ અને શેર્સ વિશેની વાત કરે છે. ફોર ઇંગ્લિશ મીડિયમ યુ મે પ્રેક્ટિસ હિયર. ચલો, પહેલું વાક્ય કે સંસદ સંઘના હેતુઓ માટે કોઈપણ સમયે કોઈપણ ડ્યુટી અથવા કરવેરામાં સરચાર્જ અન્વયે વધારો કરી શકે છે. તો શું લાગે છે? વધારો કરી શકે છે? જી હા, વધારો કરી શકે છે. બીજું વાક્ય, આવા કોઈપણ સરચાર્જની તમામ આવક ભારતના જાહેર ખાતાના પબ્લિક એકાઉન્ટનો ભાગ બનશે. ના સાહેબ, અહીંયા વસ્તુ કેવી છે? ખોટી છે. કારણ કે આ પબ્લિક એકાઉન્ટનો ભાગ નથી બનવાનું. આ બનવાનું છે શેનું? કોન્સોલિડેશન ફંડ ઓફ ઇન્ડિયા. બરાબર. આ કોન્સોલિડેશન ફંડ ઓફ ઇન્ડિયા છે જેને શું કહેવાય છે? ભારતની સંચિત નિધિ. ભારતની
સંચિત નિધિ કહેવાય છે, બરાબર. હવે બધાને ખબર છે કે આપણા દેશની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો આપણા દેશની અંદર 3 પ્રકારની તિજોરી છે. શું કહેવાય આને? આપણે કહીશું તિજોરી, બરાબર. આ તિજોરીની અંદર મુખ્ય 3 ભાગ પાડી શકાય. જેમ કે એક ભાગ થઈ ગયો ભારતનું કોન્સોલિડેશન ફંડ ઓફ ઇન્ડિયા, બરાબર છે. બીજો એક ભાગ કહીશું આપણે પબ્લિક એકાઉન્ટ, અને ત્રીજી જે તિજોરી છે એને આપણે કહીશું કન્ટિન્જન્સી ફંડ, બરાબર છે. એટલે કે શું કહેવાશે એને? આકસ્મિક નિધિ. હવે અહીંયા પણ એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે જે આ કોન્સોલિડેશન ફંડ ઓફ ઇન્ડિયા છે તેની અંદર ઘણા પ્રકારના અલગ અલગ ભાગ પડશે. અહીંયા આપણે મુખ્ય 3 ભાગ યાદ રાખવાના છે કે જે ટોટલ રિસિપ્ટ આવશે તે કોન્સોલિડેશન ફંડ ઓફ ઇન્ડિયાનો ભાગ છે. આ ઉપરાંત જે શેષ દ્વારા તમે રૂપિયા લઈને આવો છો અને જે સરચાર્જ લઈને રૂપિયા આવો છો તેની અંદર પણ આવશે. હવે આ ભાગ પાડવામાં આવેલા છે એની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે આ બ્લુ કલરની અંદર હું બોક્સ બનાવું છું એટલે કે જે ટોટલ રિસિપ્ટ છે આ રૂપિયામાંથી ફાઇનાન્સ કમિશનના આધારે સેન્ટ્રલ ગવર્મેન્ટે નીચે સ્ટેટ ગવર્મેન્ટને રૂપિયા આપવાના છે. આને કહેવાય વર્ટિકલ ડેવોલ્યુશન, બરાબર છે. અને એક રાજ્યની પાસે કેટલા રૂપિયા પહોંચશે એને કહેવાશે હોરિઝોન્ટલ ડેવોલ્યુશન, બરાબર છે. હવે આ હોરિઝોન્ટલ ડેવોલ્યુશન માટે આપણું જે 15મું નાણાં પંચ છે આ 15મા ફાઇનાન્સ કમિશને એવું કીધું હતું કે જે આ બ્લુ કલરવાળા તિજોરીની અંદર જેટલા રૂપિયા હોય એમાંથી 41% રૂપિયા કોને આપી દેવાના? રાજ્યોને આપી દેવાના છે, બરાબર છે. યાદ રાખવાનું છે 41% રૂપિયા રાજ્યોને આપી દેવાના છે. આવું કોણે કીધું હતું? 15મા નાણાં પંચે કીધું હતું. 14મા નાણાં પંચે કેટલું કીધું હતું? તો કે 14મા નાણાં પંચે 42% કીધું હતું, બરાબર છે. હવે તમારા માટે પ્રશ્ન એ મહત્વ બનશે કે સાહેબ 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? અહીંયા 15માના તો બધાને ખબર હશે, N.K. સિંઘ, બરાબર છે. 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? આ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની અંદર જ્યારે આવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે ત્યારે આપણને એવું લાગે છે કે યાદ છે, પરંતુ પરીક્ષા વખતે એ તરત માઇન્ડમાં ટીક ના પણ થાય. આથી એની પ્રેક્ટિસ અહીંયા કરવાની છે. ઓકે, તો અહીંયા શું આવશે? જાહેર ખાતું નહીં આવશે, અહીંયા આવશે ભારતની સંચિત નિધિ આવશે. અને ભારતની સંચિત નિધિ આવવાની સાથે આપણું બીજું વિધાન ખોટું બનશે. આથી આપણો સાચો આન્સર બનશે ઓપ્શન સી. વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે. ઓકે, ચાલો નેક્સ્ટ MCQ તમારી સામે છે. એ છે ભારતના રાષ્ટ્રપતિ કોઈપણ ચોક્કસ રાજ્યના સંદર્ભે બંધારણના અનુચ્છેદ 356 હેઠળ જોગવાઈ કર્યા પ્રમાણે પોતાની સત્તાનો ઉપયોગ કરે તો. ઓકે, પહેલું, તે રાજ્યની વિધાનસભાનું આપોઆપ વિસર્જન થાય છે. બીજું, તે રાજ્યની વિધાનસભાની સત્તા સંસદને આધીન વાપરી શકાય છે. ત્રીજું, તે રાજ્યમાં અનુચ્છેદ 19 મોકૂફ રહેશે. હવે અહીંયા આપણે શું કરવાનું છે તો એ જોવાનું કે જો કોઈ જગ્યાએ રાષ્ટ્રપતિ શાસન અથવા તો આર્ટિકલ 356નું અનુપાલન કરવામાં આવે છે તો એ રાજ્યની વિધાનસભાનું આપોઆપ વિસર્જન એટલે કે ડિઝોલ્યુશન થતું નથી. તેઓ તરત ના થાય, પરંતુ એક ચોક્કસ સમયગાળો વીતી જાય ત્યારબાદ તેનું ડિઝોલ્યુશન થાય છે. એવું નથી કે આજે ભાઈ 1 ફેબ્રુઆરી છે અને 1 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું અને 2 ફેબ્રુઆરીના રોજ શું થઈ ગયું તો કે એ વિધાનસભા ડિઝોલ્યુશન થઈ ગઈ. આવી રીતે તરત થતું નથી, આપોઆપ થતું નથી. એ વસ્તુ યાદ રાખવાની છે. આથી ઓપ્શન એ ખોટો છે. બીજું, તે રાજ્યની વિધાનસભાની સત્તા સંસદને આધીન વાપરી શકાય છે. બિલકુલ વાપરી શકાય છે. આવું ક્યારે વાપરી શકાય છે તો કે આર્ટિકલ 356 અને આર્ટિકલ 365 અંતર્ગત આની વાતો કરવામાં આવેલી છે, બરાબર. આથી બી જે છે એ વાક્ય સાચું છે. ત્રીજું, તે રાજ્યના અનુચ્છેદ 19 મોકૂફ રહેશે. ના ભાઈ, રાષ્ટ્રપતિ શાસન જેમ કે અત્યારે લેટેસ્ટમાં મણિપુરમાં લાગ્યું છે તો ત્યાંના સ્થાનિક રહેવાસીઓને અનુચ્છેદ 19 અથવા તો કોઈપણ ફંડામેન્ટલ રાઇટ્સ ઉપર કોઈપણ જાતની અસર થતી નથી. ખાસ યાદ રાખજો. હા, અસર ક્યારે થશે? જ્યારે એ રાષ્ટ્રીય કટોકટી, અને રાષ્ટ્રીય કટોકટી યાદ આવે એટલે તમને યાદ આવવું જોઈએ અનુચ્છેદ 352.
બરાબર છે. તો તેના અંતર્ગત પરિવર્તન થશે, પરંતુ રાષ્ટ્રીય કટોકટીના બદલે રાષ્ટ્રપતિ શાસનની અંદર થતું નથી. આથી ઓપ્શન સી પણ ખોટો છે અને મારો રાઈટ આન્સર ઓપ્શન બી મળી જશે. બરાબર. અહીંયા એક વસ્તુનો હું તમને સવાલ પૂછવા માંગીશ કે સાહેબ આપણા ગુજરાતમાં ક્યારે આ રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે? બરાબર. અને કેટલી વાર લાગેલું છે? કેટલી વાર અને ક્યારે? ચાલો, કેટલી વારનો જવાબ હું તમને આપી શકું તો કે 5 વખત લાગેલું છે. હવે આ 5 વખત ક્યારે છે એ તમારે મને જણાવવાનું છે, પરીક્ષાની અંદર પૂછી શકાય છે. નેક્સ્ટ, જો કોઈ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર કે જેને ચૂંટાયેલો જાહેર કરવામાં આવે તે પોતાની જમા અમાનત પણ ગુમાવે છે, એનો અર્થ એ થાય છે ઓપ્શન એ મતદાન ખૂબ જ નબળું રહ્યું, ઓપ્શન બી ચૂંટણી બહુવિધ સભ્ય મત વિસ્તાર એટલે કે મલ્ટી મેમ્બર કોન્સ્ટિટ્યુએન્સી માટે હતી, ત્રીજું ચૂંટાયેલા ઉમેદવારનો વિજય તેના હરીફ ઉમેદવારથી ખૂબ ઓછા અંતરથી હતો, અને ચોથું ખૂબ જ મોટી સંખ્યામાં ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની, આપણા બંધારણની અંદર ઘણી બધી જગ્યાએ અથવા તો લોકશાહીની અંદર ઘણી બધી જગ્યાએ અલગ અલગ પદ્ધતિથી શું કરવામાં આવતું હોય છે? ચૂંટણી કરાવવામાં આવતી હોય છે. બરાબર. ઘણી જગ્યાએ એવા પ્રાવધાન છે કે ભાઈ તમારે ચૂંટણી જીતવી હોય તો કુલ જે મત છે આ કુલ મતોના 50% વત્તા 1 મત મળવા જોઈએ. જેમ કે આપણા દેશની અંદર જે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે, આ રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રીતે થાય છે. ઓકે. ફ્રાન્સની આપણે વાત કરીએ તો ફ્રાન્સની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર શું કરવામાં આવે છે તો કે પહેલાં જેટલા કેન્ડિડેટ હોય એ બધા કેન્ડિડેટને લડાવવામાં આવે છે. પછી એમાંથી જે ટોપ 2 વ્યક્તિ છે એ ટોપ 2માંથી કોઈ પણ એક વ્યક્તિને 50% પ્લસ 1 વોટ નથી મળતા તો ટોપ 2 વ્યક્તિ વચ્ચે પાછી ફરીથી શું કરવામાં આવે છે? ચૂંટણી કરવામાં આવે છે. તો એવી રીતે આપણા દેશની અંદર જે સામાન્ય સભાની ચૂંટણીઓ થાય છે, લોકસભા હોય, વિધાનસભા હોય, તો એમની ચૂંટણી દરમિયાન ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમ અમલમાં મુકાયેલી છે. એનો મતલબ વિજેતા કેન્ડિડેટને ફક્ત સૌથી વધારે મત મળવા જોઈએ. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે એક કોન્સ્ટિટ્યુએન્સીની અંદર 100% વોટ છે. આ 100% વોટ માટે યાદ રાખજો, 100% વોટ માટે 10 મેમ્બર ઊભા છે. કેટલા છે? 10 મેમ્બર. હવે એમાંથી એક મેમ્બર જે છે આ એક મેમ્બરને 7% વોટ મળે છે, બીજો મેમ્બર છે એને 6% વોટ મળે છે, ત્રીજો મેમ્બર છે એને 8% વોટ મળે છે. આમ બધાને ટોટલ હિસાબ કરવા જઈશું તો 100% વોટ મળશે. તો અહીંયા હાઈએસ્ટ મળવાના કારણે ત્રીજા નંબરના ઉમેદવાર કે જેને સૌથી વધારે ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમ સૌથી વધારે 8 વોટ અથવા તો 8% વોટ મળવા હોવાથી એ વ્યક્તિને વિજેતા જાહેર કરવામાં આવશે. બરાબર છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ ચૂંટણીના અંદર પોતાનો ભાગ લે એટલે આપણા દેશના ઇલેક્શન કમિશનનું કામ વધી જાય. બરાબર. કે ભાઈ એ કેન્ડિડેટને એ જે તે સમયગાળા દરમિયાન તમારે સેફટી પૂરી પાડવી પડે, એ વ્યક્તિને તમારે સ્પેશિયલ પ્રિવિલેજીસ આપીને ટ્રીટ કરવા પડે, એની માહિતી મેનેજ કરવી પડે, એને મેન્ટેન કરવી પડે, એ વ્યક્તિની ઉપર તમારે વિશેષ ધ્યાન આપવું પડે. એના લીધે આપણા દેશની અંદર શું સિસ્ટમ છે કે ભાઈ જો તમે કોઈ ચૂંટણીમાં જીતો કે હારો ડઝન્ટ મેટર, પરંતુ જો તમને કુલ મતના 1/6 વોટ નથી મળતા તો તમારી જે ડિપોઝિટ હશે આ ડિપોઝિટ તમારી શું થઈ જશે? ડૂલ થઈ જશે. બરાબર છે. તો અહીંયા તમને એક કોન્સેપ્ટ પૂછી લીધો છે કે કોઈ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર કે જેને ચૂંટાયેલો જાહેર કરવામાં આવેલો છે. બરાબર. જેમ કે આ કોન્સ્ટિટ્યુએન્સીની અંદર 100 વોટ છે, 100 વોટમાંથી આ ત્રીજા નંબરના વ્યક્તિને તમે વિજેતા જાહેર કરી દીધો છે, પરંતુ તે પોતાની જમા અમાનત ગુમાવે છે. એનો અર્થ શું થાય કે ભાઈ આ વ્યક્તિને 8% વોટ મળ્યા છે અને તેને ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમ અંતર્ગત એ જીતી ગયો છે. ઓકે. હવે તેની અંદર થયું એવું છે કે એ વ્યક્તિના કોન્સ્ટિટ્યુએન્સીની અંદર મેમ્બર્સ વધારે લડેલા હતા. જો 2 મેમ્બર લડેલા હોય તો 2 મેમ્બરનો અર્થ એવો થાય કે એક વ્યક્તિને 51% સીટ મળે, બીજા વ્યક્તિને 49% સીટ મળે. તો અહીંયા 2માંથી એક પણ વ્યક્તિ શું નથી ગુમાવતું? પોતાની અમાનત એટલે કે ડિપોઝિટ ડૂલ થતી નથી. ડિપોઝિટ ક્યારે ડૂલ થાય? જ્યારે 1/6 વોટ મળે નહીં તો. બરાબર છે. તો અહીંયા સાચો આન્સર ઓપ્શન ડી મળશે. ઓકે. ચાલો નેક્સ્ટ જોઈશું. લોકસભામાં ચૂંટાવવા માટે ખાલી જગ્યા દ્વારા ઉમેદવારી પત્ર ભરી શકાય છે. ક્યાંની વાત કરવામાં આવે છે? લોકસભાની વાતો છે. ઓકે. પહેલું, ભારતમાં નિવાસ કરતા કોઈ પણ વ્યક્તિ કરી શકે. બીજું, જ્યાંથી ચૂંટણી લડવાની હોય તે મત વિસ્તારના નિવાસી હોવા જોઈએ. ત્રીજું, ભારતનો કોઈ પણ નાગરિક કે જેનું નામ મત વિસ્તારની મતદાર યાદીમાં આવતું હોય.
અને છેલ્લો ઓપ્શન છે ભારતનો કોઈ પણ નાગરિક. તો યાદ રાખવાનું, લોકસભામાં ચૂંટાવવા માટે ભારતનો કોઈ પણ નાગરિક કે જેનું નામ મત વિસ્તારની મતદાર યાદીમાં આવતું હોવું જોઈએ. તમને બધાને ખબર હશે કે નરેન્દ્ર મોદી સાહેબ જે 2014ની અંદર ચૂંટણી લડ્યા હતા એ એક સાથે 2 જગ્યાએ હતા. કઈ કઈ જગ્યા હતી? તો કે એક હતું વડોદરા અને બીજું હતું વારાણસી. બરાબર છે. હવે આનો અર્થ એવો થાય કે એ બંને જગ્યાના મત વિસ્તારની અંદર તો પોતાનું નામ ધરાવતા નથી. એવો તો ગાંધીનગરની અંદર નામ ધરાવતા હતા. તો આનો અર્થ શું થાય? આનો અર્થ એવો થાય કે કોઈ પણ જગ્યાએ તમે લોકસભાની જે મતદાર યાદી બને છે ત્યાં તમારું નામ હોય તો તમે ઓલ ઇન્ડિયાની અંદર ગમે ત્યાં જઈને શું કરી શકો છો? મત મેળવવા માટે એઝ અ કેન્ડિડેટ ફોર્મ ભરી શકો છો, ઉમેદવારી પત્ર ભરી શકો છો. આથી ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર છે. બરાબર. પરંતુ હા, આવીને આવી વસ્તુ રાજ્યસભાની સાથે પણ થઈ શકે છે. એ યાદ રાખજો કે રાજ્યસભાની અંદર પણ મેમ્બર તમે બની શકો છો. જેમ કે ગુજરાતમાંથી રાજ્યસભા મેમ્બર કોણ છે? તો કે ગુજરાતમાંથી રાજ્યસભા મેમ્બર જયશંકરજી છે, જે આપણા વિદેશ મંત્રી છે. એવી રીતે આપણે યાદ રાખીએ તો એક મનમોહનસિંહજી હતા. આ મનમોહનસિંહજી હતા, એ મનમોહનસિંહજી ક્યાં હતા? આસામથી હતા. ઓકે. તો રાજ્યસભાની અંદર પણ આ વસ્તુ થઈ શકે છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ જઈશું. હા, વિવિધ રીત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એ જણાવવાનું છે. ફોર ઇંગ્લિશ મીડિયમ યુ મે પ્રેક્ટિસ હિયર. ઓકે. ચલો, તો પહેલું વાક્ય, ભારતમાં ચૂંટણી આયુક્ત વિરુદ્ધ પ્રતિષેધ એટલે કે પ્રોહિબિશન જારી કરી શકાય છે. બિલકુલ સાચી વાત છે. બીજું વાક્ય, ન્યાયિક ક્ષમતા એટલે કે જ્યુડિશિયલ કેપેસિટીમાં કાર્ય કરતા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ પરમાદેશ એટલે કે મેન્ડેમસ જારી કરી શકાતું નથી. બિલકુલ વાત છે ને કે ભાઈ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ તો તમે આદેશ આપી શકતા નથી. ત્રીજું, ઉત્પ્રેષણ અથવા તો સર્ટિરોરી અધિકાર ક્ષેત્ર બહારના કારણોસર જારી કરવામાં આવે છે. બિલકુલ સાચી વાત છે કે ભાઈ તમે કયા કારણસર અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરો છો તો તેના અંતર્ગત તેને જારી કરવામાં આવે છે. અને ઓપ્શન 4 સેન્ટેન્સ 4 કે અધિકાર પૃચ્છા એટલે કે કયો વોરંટો એ કયા મંત્રાલય અથવા તો ખાનગી કાર્યાલયના કિસ્સાઓમાં જારી કરી શકાતું નથી. તમે સરકારી વ્યક્તિને પૂછી શકો કે ભાઈ તમે કયા આધારે કામ કર્યું, તમે કયા આધારે આ ડિસિઝન લીધો, પણ એક પ્રાઇવેટ કંપનીના એમડીને તમે એવું ના કહી શકો કે ભાઈ તમે એચઆર નથી, તમે હ્યુમન રિસોર્સિસ નથી, તો તમે તમારી કંપનીમાંથી આ એક વ્યક્તિને બળતરફ કેવી રીતે કર્યો? આવું પૂછી શકાય? ના પૂછી શકાય. તો અહીંયા પહેલું વાક્ય સાચું, બીજું સાચું, ત્રીજું સાચું અને ચોથું પણ સાચું છે. આથી ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે. બરાબર. અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું કે આર્ટિકલ 32 અને આર્ટિકલ કયો છે? આર્ટિકલ છે 226. બરાબર. આ બંને રીટ માટે છે. હવે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની રીટના પાવર અલગ અલગ છે અને બંનેનું કાર્યક્ષેત્ર પણ અલગ અલગ છે, જે તમને માહિતી હોવી જોઈએ. ચાલો આગળ વધીશું. નેક્સ્ટ, કયા વિધાનો સાચા છે? એડવોકેટ જનરલ અને એટર્ની જનરલની વાત છે. આની અંદર જ આપણે ઓલરેડી આ પ્રશ્નને એકવાર સોલ્વ કરેલો છે. અને આ જ પરીક્ષાની અંદર આ સેકન્ડ એમસીક્યુ પૂછવામાં આવ્યો છે. ચલો, એડવોકેટ જનરલ એ અનુચ્છેદ 165 હેઠળ રચવામાં આવેલ બંધારણીય સંસ્થા છે. સાચી વાત છે? બિલકુલ સાચી વાત છે. બીજું વાક્ય, એટર્ની જનરલ એ સરકારના પૂરા સમયના કાઉન્સિલ વકીલ નથી અને તેઓ પણ ખાનગી કાનૂની કાર્ય કરવા માટે પ્રતિબંધ નથી. બિલકુલ, એ સરકારના કેવા છે? પાર્ટ ટાઈમ વકીલ છે. બરાબર. હવે પાર્ટ ટાઈમ વકીલ છે, એની સાથે એક ડ્યુટી પણ છે કે તમે કોઈ કેસ સરકાર વિરુદ્ધ નથી લડી શકતા. સરકાર વિરુદ્ધ લડી શકતા નથી. હા, તમે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકો કારણ કે તમે પાર્ટ ટાઈમ સરકારના વકીલ છો, પણ એનો મતલબ એવો નહીં કે તમે બહારથી સરકારની સામે પણ કેસ લડી શકો. ઓકે. ત્રીજું વાક્ય, એટર્ની જનરલ સંસદ સભ્યને મળતા તમામ વિશેષાધિકારો અને રક્ષણ ભોગવે છે. હવે જુઓ, એમ જોવા જઈએ ને તો વિશેષાધિકારો અને રક્ષણની અંદર મતદાન આવી જાય છે. બરાબર છે. પરંતુ જીપીએસસીના કહેવા મુજબ એ મતદાન આ વિશેષાધિકારો અને રક્ષણની બહાર છે. આથી આપણે અહીંયા ત્રીજા નંબરનું જે વાક્ય છે એને સાચું ગણીશું અને ઓપ્શન એ જે છે એ ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. ઓકે. ચાલો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓની વાતો કરવામાં આવેલી છે. ફોર ઇંગ્લિશ મીડિયમ યુ મે પ્રેક્ટિસ હિયર.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની જે સંસદીય સમિતિ છે તેના વિશે વાતો કરવાની છે. પહેલું, એ સમિતિની મુદ્દત 1 વર્ષ છે. તો સાચી વાત છે, 1 વર્ષ હોય છે. સમિતિમાં ચૂંટાવા માટે મંત્રી પાત્ર છે? ના ભાઈ, કોઈ મંત્રી સંસદીય સમિતિમાં પાત્રતા ધરાવતા નથી. બરાબર છે કે મંત્રી પાત્ર નથી. ત્રીજું, સમિતિનું ચૂંટણી સ્વરૂપ લોકસભા અને રાજ્યસભા દરેકમાંથી 15 સભ્યો ધરાવે છે. આવી તો કોઈ સમિતિ જ નથી કે જેમાં બંનેમાંથી 15 + 15 = 30 થતા હોય. ઓકે, તો સાહેબ સાચું શું છે? તો યાદ રાખજો, 30 મેમ્બર છે એ વાત સાચી છે, પરંતુ તેની અંદર રાજ્યસભામાંથી 10 અને લોકસભામાંથી 20 મેમ્બર હોય છે. બરાબર છે. આથી અહીંયા મારું બીજું અને ત્રીજું વાક્ય કેવું છે? ખોટું છે. અને શું પૂછેલું છે? યાદ રાખજો, સાચું નથી એ પૂછેલું છે. તો ઓપ્શન સી મારો રાઈટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ. પોપ્યુલર ઓપિનિયન મુજબ ન્યાયિક સક્રિયતા એટલે કે જ્યુડિશિયલ એક્ટિવિઝમનો અર્થ શું? હવે જ્યુડિશિયલ એક્ટિવિઝમ શબ્દ તમારે સમજતા પહેલાં ઘણી બધી વસ્તુ બેઝિક ખબર હોવી જોઈએ. જેમ કે એક છે આપણી કાર્યપાલિકા હોય છે, એક છે આપણું ન્યાયપાલિકા હોય છે, અને બીજું આપણું લેજિસ્લેચર એટલે કે ધારાસભા છે. એમ સામાન્ય રીતે આપણે કહીએ ને તો એક કાયદો બનાવે, બીજું શું કરે? તેનું અમલ કરે, અને ત્રીજો શું કરે? ન્યાય અપાવે. બરાબર છે. હવે આ બધાના જે કામકાજ છે, આ બધાના કામકાજ વચ્ચે એવું છે તો કે પાતળી ભેદરેખા છે. બરાબર છે. કાયદો બનાવવાનું કામ ધારાસભાએ કરવાનું હોય છે, તેને અમલમાં લાવવાનું કામ કોનું હોય છે? તો એને અમલમાં લાવવાનું કામ એક્ઝિક્યુટિવ્સનું અથવા તો કાર્યપાલિકાનું હોય છે, અને ન્યાયપાલિકાનું કામ ન્યાય આપવાનું છે. ન્યાયપાલિકા આની અંદર ઘૂસી જવી જોઈએ નહીં, ન્યાયપાલિકા આની અંદર ઘૂસી જવી જોઈએ નહીં. બરાબર છે. તો બહુ પાતળી ભેદરેખા છે. એના ઉપર તમને જ્યુડિશિયલ એક્ટિવિઝમ શું છે, જ્યુડિશિયલ ઓવરરીચ શું છે, અને તેના ઉપર આખો MCQ તમારો સોલ્વ થશે. પહેલું વાક્ય, વહીવટ ઉપર ન્યાયિક સમીક્ષાનું વિસ્તરણ. બીજું, સત્તાના અનાદર અથવા તિરસ્કારનો આડેધડ ઉપયોગ. અને ત્રીજું, વહીવટી કાર્યવાહીઓમાં સુનાવણીના હક્કોનું વિસ્તરણ. તો અહીંયા આપણે જોઈએ ને તો જ્યુડિશિયલ એક્ટિવિઝમની અંદર ત્રણેય વસ્તુનો સમાવેશ થાય છે. કેમ? તો કે ભાઈ જ્યુડિશરી જે છે એ કાર્યપાલિકા એટલે કે એક્ઝિક્યુટિવની ઉપર શું કરે છે? તો કે પોતાનું સમીક્ષા વધારી દે છે. તો આ વસ્તુ કેવી છે? ખોટી કહેવાય. પરંતુ અહીંયા વાક્ય કેવું છે? સાચું છે. બીજું, સત્તાના અનાદર અથવા તિરસ્કાર, ઇનડિસ્ક્રિમિનેટ પાવર. ભાઈ તમે અમારું માનશો નહીં તો અમે તમારી ઉપર શું કરી દઈશું? કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી દઈશું. હવે આ જ્યુડિશરીની પોતાની પાસે જે પાવર છે એનો મિસયુઝ કહેવાય. કે ભાઈ એ વડાપ્રધાનને અથવા તો કોઈ પણ એક્ઝિક્યુટિવને પાવર આપે કે ભાઈ તારે આ કાયદાનો અમલ આવી રીતે કરવાનો છે. ખરેખર જ્યુડિશરીએ પોતાએ જોવાની જરૂર છે કે ભાઈ મારું કામ શું છે? ન્યાય આપવાનું છે. બરાબર છે. પરંતુ ઘણીવાર જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને જ્યુડિશિયલ ઓવરરીચ વચ્ચે ડિફરન્સ કરી શકાતા નથી. એના પછી ત્રીજું છે કે વહીવટી કાર્યવાહીમાં સુનાવણીના હક્કોનું વિસ્તરણ. ઘણીવાર કેવું થાય છે કે એડમિનિસ્ટ્રેશન પ્રોસેસની અંદર પણ તેઓ ફાળો ભજવે છે. જેમ કે અમુક વર્ષો પહેલાં એવું કીધું હતું કે ભાઈ જે હાઈવે છે એ હાઈવેથી 500 મીટર અંદર દારૂની શોપ હોવી જોઈએ, 500 મીટરની વચ્ચે હશે તો એના ઉપર દંડ લગાવવામાં આવશે. હવે ખરેખર આ વાક્ય અથવા તો આ નિયમ સાચો છે કે ખોટો છે એ વસ્તુ ઉપર આપણે ડિસ્કસ નથી કરતા. આપણે એ જોવાનું છે કે આ ડિસિઝન લીધો ન્યાયપાલિકાએ શા માટે? ખરેખર એ જો ધારાસભા બનાવે નિયમ અથવા તો અમલવારી કરવાવાળા કાર્યપાલિકાઓ બનાવે તો વસ્તુ અલગ છે. બરાબર છે. તો અહીંયા આ બધી વસ્તુ ઉપર કોન્ટ્રોવર્સી સતત ચાલતી હોય છે. આપણે પરીક્ષાની અંદર MCQ ટીક કરવાનો છે, અને એ MCQ અંતર્ગત ઓપ્શન એ જે છે એ 1, 2 અને 3 આપણો રાઈટ આન્સર બનશે. ચાલો આગળ જોઈએ. નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે? તો કે દેવાળું અને નાદારી સમવર્તી યાદીમાં, અદાલતનો અનાદર પરંતુ સર્વોચ્ચ અદાલતના અનાદરનો સમાવેશ નહીં એ રાજ્ય યાદીમાં નથી. ખાસ યાદ રાખજો, રાજ્ય યાદીમાં નથી. શેમાં છે એ તમે મને જણાવશો. શું એ સેન્ટર લિસ્ટમાં છે કે પછી એ કોન્કરન્ટ લિસ્ટની અંદર છે? આ બધા પ્રકારના લિસ્ટ જે છે એ આર્ટિકલ 246ની અંદર આપેલા છે. બરાબર છે. અને 7મી અનુસૂચિ જે છે એ આના ઉપર ડિસ્કસ કરે છે. યાદ રાખવાનું છે. આર્થિક અને સામાજિક આયોજન એ પણ સંઘ યાદીમાં નથી. આ પણ વસ્તુ ખોટી છે. ચાલો આ બે વસ્તુનો તમારે મને જવાબ
કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે. બટ રાઈટ આન્સર શું બનશે અહીંયા સાચી રીતે જોડાયેલી? તો કે જે બેંક કરપ્સી અને ઇન્સોલ્વન્સી છે એ સમવર્તી યાદીમાં છે. એનો મતલબ રાજ્ય પણ કાનૂન બનાવી શકે અને કેન્દ્ર પણ કાનૂન બનાવી શકે. બંધારણની 8મી અનુસૂચિમાં નીચેના પૈકી ભાષાઓ આવેલી છે. જુઓ, અગેન લેંગ્વેજ ઉપર ક્વેશ્ચન પાછો આવ્યો છે. આ જ એક્ઝામની અંદર આપણે આ બીજી વાર ડિસ્કસ કરીએ છીએ, બરાબર છે. ખરેખર આ ક્વેશ્ચન ફ્રેમ કરતી વખતે મિસ્ટેક થઈ હતી, જેથી એ પ્રશ્ન જે છે એને કેન્સલ કરવામાં આવેલો હતો. પરંતુ આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? લેંગ્વેજ. અને લેંગ્વેજ આવે એટલે ક્લાસિકલ લેંગ્વેજ પણ તમને આવડવી જોઈએ, બરાબર. ચાલો તમે જણાવો કે ક્લાસિકલ લેંગ્વેજનું સ્ટેટસ કેટલી લેંગ્વેજને આપેલું છે, બરાબર છે. લેટેસ્ટ કરંટ અફેર્સની અંદર પણ હતું. એટલે ટોટલ લેંગ્વેજ કેટલી છે એ તમને ખબર હોવી જોઈએ. કઈ કઈ છે એ પણ તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ યાદીઓ સાચી રીતે જોડાયેલી છે? કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે? ઓકે, તો કે કુટુંબ કલ્યાણ એ 11મી અનુસૂચિની અંદર છે. તો કે કેવું છે? એ વસ્તુ સાચી છે. બીજું વાક્ય, અગ્નિશામક સેવાઓ 11મી અનુસૂચિની અંદર છે. તો કે ના સાહેબ, 11મી યાદીની અંદર અનુસૂચિ જે છે એ 11મી નહીં પરંતુ 12મી આવશે. કારણ કે એ મ્યુનિસિપાલિટીનું કામ છે, બરાબર. મ્યુનિસિપાલિટીની કામ અંતર્ગત તે આવે છે કે ભાઈ કોઈ જગ્યાએ અગ્નિશામક સેવાઓ આવવી જોઈએ કે નહીં. 12મી યાદી અને 12મી અનુસૂચિ અને 11મી અનુસૂચિ અંતર્ગત તમને બધાને ખબર હશે કે 12મી અનુસૂચિમાં 18 વિષયો આવશે, જ્યારે પંચાયત જે સેવા છે એ પંચાયત સેવાના 11મા અનુસૂચિ મુજબ 29 વિષયોમાં કામ કરવાનું આવશે. ઢોર પૂરાના ડબ્બા પશુઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવી એ કોનું કામ છે? તો કે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે 11મી અનુસૂચિમાં. એટલે આપણું પહેલું તો સાચું છે, પરંતુ બીજું ખોટું છે. અને કયું ખોટું છે? કયું ખોટું છે? જી હા, ત્રીજું ખોટું નથી. કારણ કે પશુઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવી એ 12મી અનુસૂચિ વત્તા 11મી અનુસૂચિ બંનેમાં આવશે. કેમ બંનેમાં આવશે? તો તમને તમારી નજરની સામે જોતા હશો કે જે આપણી શહેરોની અંદર ઢોર પૂરવાના ડબ્બા છે તે મૂકી અને આપણા જે રસ્તાઓ છે તેને સેફ બનાવવામાં આવે છે. તો આવું ને આવું કાર્યો આપણા ત્યાં પંચાયતો પણ કરીએ છે. ઓકે, આથી 12મી અનુસૂચિમાં પણ છે અને 11મી અનુસૂચિમાં પણ છે. તો અહીંયા ત્રીજા નંબરનું જે જોડી છે એ ત્રીજા નંબરની મારી જોડી પણ સાચી છે. ઓપ્શન 4, ગરીબી નાબૂદી અથવા તો 11મી અને 12મી અનુસૂચિ. જુઓ, પંચાયતો અને મહાનગરપાલિકા બંને ગરીબી નાબૂદી માટે કામ કરે છે. આથી પહેલું, ત્રીજું અને ચોથું આમ 3 જોડી મારી સાચી હોવાથી ઓપ્શન બી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. જુઓ, ઘણીવાર એવું થાય છે કે ડિસ્કસ કરતી વખતે માઇન્ડની અંદર ઘણી બધી વસ્તુ ચાલતી હોય છે, પરંતુ છેલ્લે આપણને એ આઈડિયા આવી જાય છે કે ભાઈ આ MCQની અંદર આ આન્સર આવે છે, તો એટલું તમે એડજસ્ટ કરી લેજો. નેક્સ્ટ MCQ જોઈશું 371 બાબતે, બરાબર છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અહીંયા પ્રેક્ટિસ કરશે. આપણે જોઈએ વિધાન નંબર 1. તો કે અનુચ્છેદ 371 હેઠળ વિદર્ભ, મરાઠાવાડ અને બાકીના મહારાષ્ટ્ર માટે અથવા સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકીના ગુજરાત માટે જુદા જુદા વિકાસ બોર્ડની સ્થાપના કરવાની વાતો કરેલી છે. વાક્ય કેવું છે? સાચું છે. બીજું, સમગ્ર રીતે રાજ્યની જરૂરિયાતોને લક્ષ્યમાં લઈને સદરહુ વિસ્તારો ઉપર કરવાના વિકાસ ખર્ચ સારું નાણાંની ન્યાયી ફાળવણી કરી શકાય. આથી આપણે શું કરીએ છીએ? તો કે જુદા જુદા વિકાસ બોર્ડની સ્થાપના કરીએ છીએ. આમ ઓપ્શન એ એટલે કે બંને વિધાન સાચા છે અને જે બીજું વિધાન છે એ વિધાન 1ની સાચી સમજૂતી છે, બરાબર છે. આપણને બધાને વારંવાર અનુચ્છેદ 370 તો યાદ હશે કે ભાઈ આ અનુચ્છેદ 370 છે એ JNK માટે હતો, પરંતુ આપણે અનુચ્છેદ 371 યાદ રાખવાનો છે કે જે કોના માટે છે? ગુજરાત અને મહારાષ્ટ્ર માટે છે. એવી રીતે ઘણા બધા રાજ્યો છે તેમના માટે પણ આપણે આ વસ્તુ યાદ રાખવાની છે. જેમ કે 371A એ આવશે નાગાલેન્ડ માટે, બરાબર. બી આવશે આસામ માટે, સી આવશે મણિપુર માટે. 371C મણિપુર માટે વિશેષ પ્રાવધાનો. ડી આવશે આપણા આંધ્રપ્રદેશ માટે,
ઈ આવશે આંધ્રપ્રદેશની અંદર કેન્દ્રીય વિદ્યાલય એટલે કે એજ્યુકેશન રિલેટેડ છે. એફ આવશે સિક્કિમ માટે. જી આવશે મિઝોરમ માટે. એચ આવશે અરુણાચલ પ્રદેશ માટે. ત્યારબાદ એચ પછી શું આવશે? આઈ આવશે ગોવા માટે. અને એન જે છે, સોરી એન નહીં, જે આવશે, જે છે એ આવશે કર્ણાટક માટે. બરાબર છે. તો નેક્સ્ટ એક્ઝામની અંદર તમને આમાંથી કોઈ જોડકું પૂછી શકે, તો આ પણ આપણને તૈયારી હોવી જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓહો જોરદાર અધિનિયમ તમને પૂછી લીધો છે કે ભાઈ ગુજરાત રાજ્ય બાબતે બંધારણની પહેલી અનુસૂચિમાં નીચેના પૈકી કયા વિધાનોનો ઉલ્લેખ થયેલો છે? ફોર ઇંગ્લિશ મીડિયમ ફર્સ્ટ શેડ્યુલ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન રિગાર્ડિંગ ગુજરાત સ્ટેટ. આમાંથી તમને જવાબ આપવાનો કીધેલો છે. તો હું તમને એક વાત કહી દઉં કે આવા પ્રશ્નોની રૂટીનની અંદર આપણને ક્યાંય વાંચવામાં આવતું નથી કે ભાઈ કલમની પેટા કલમ 1, પેટા કલમ 1, પેટા કલમ 1ની અંદર રાજ્ય ક્ષેત્રનો, ભૂતપૂર્વ સૌરાષ્ટ્રનો અને બીજા કયા વિસ્તારોનો સમાવેશ થાય છે. તો યાદ રાખવાનું, આવા પ્રશ્નોને શું કરવાના છે? સ્કીપ કરવાના છે. કારણ કે આવા પ્રશ્નો બાબતની ચર્ચા એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓલમોસ્ટ 0% કહી શકાય. ઓકે, છતાં પણ હું તમને કહી દઉં તો કે જે આ પ્રશ્નનો સાચો જવાબ હતો એ એસ પર જીપીએસસી ઓપ્શન ડી આપવામાં આવેલો હતો. બરાબર છે. ચાલો, ભારતીય બંધારણના આમુખમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શો ખાલી જગ્યામાંથી અપનાવવામાં આવ્યા છે. બધાને ખબર છે સાહેબ, સ્વતંત્રતા, સમાનતા એટલે કે લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી કોની પાસેથી લીધા હતા? ફ્રેન્ચ ક્રાંતિ પાસેથી 1789 થી 1799 વચ્ચે થઈ હતી. ઓકે, ચાલો નેક્સ્ટ. રાષ્ટ્રપતિ શાસન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અબાઉટ પ્રેસિડેન્ટ રૂલ. પહેલું, 42માં બંધારણીય સુધારા અધિનિયમ 1976 એ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની પ્રારંભિક અવધિ 6 મહિનાથી લંબાવીને 1 વર્ષની કરી હતી. કેવું લાગે વાક્ય? વાક્ય સાચું છે, પરંતુ એને ફરી પાછું 44માં બંધારણીય સુધારાથી શું કરી દીધું હતું? ઘટાડી દીધું હતું. બરાબર છે. આખી પ્રક્રિયાને રિવર્સ કરી દીધી હતી. બીજું, 1960થી આજ દિન સુધી ગુજરાત રાજ્ય 5 વખત રાષ્ટ્રપતિ શાસન હેઠળ આવ્યું છે. અગેન આપણે આ જ એક્ઝામની અંદર આ ક્વેશ્ચનને રિપીટ કરી રહ્યા છીએ. જુઓ છો, જીપીએસસી 50 MCQ જે તમને પોલિટી વિષયના પૂછે છે, તો પોલિટી વિષયમાંથી પણ તેઓ ઘણીવાર જે ટોપિક્સ હોય છે એના સીમિત દાયરાની અંદર તમારી રિપીટેશન કરતા હોય છે. ઓકે, બીજું વાક્ય પણ કેવું છે? સાચું છે. ત્રીજું, સપ્ટેમ્બર 2021 સુધી છત્તીસગઢ અને તેલંગાણા કોઈપણ સમયે રાષ્ટ્રપતિ શાસન હેઠળ રહ્યા નથી. તો કે આવું ક્યારેય છે બન્યું હતું નહીં. બરાબર છે. આ વાક્ય કેવું છે? ખોટું છે. તો અહીંયા શું થશે સાચો જવાબ? અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન ડી. ફક્ત 1 અને 2 કેવા છે? સાચા વિધાનો છે. ઓકે, ચાલો વધીશું આગળ. નીચેના પૈકી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના વિભાગો છે. અગેન ક્યાંકથી ટપકી પડેલો પ્રશ્ન છે, પણ એટલું તમે ફેર લાંબી તૈયારી કરતા હોય તો તમને જણાવશે કે આ પ્રશ્નની અંદર જે તમારું રેગ્યુલર રૂટીન રીડિંગ હશે એ કામ લાગશે. પર્ટિક્યુલર તમે જ્યારે કોઈ બુક્સ લઈને બેસશો તો બધા મંત્રાલયના અલગ અલગ ડિપાર્ટમેન્ટો ગોખવા બેસવાના નથી. ઓકે, અહીંયા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના વિભાગોની વાતો કરીએ તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ પોતે હતો અને દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ પણ હતો. આથી ઓપ્શન સી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ. બંધારણના અનુચ્છેદ 239 હેઠળ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ વહીવટકર્તા ખાલી જગ્યા છે સ્પષ્ટપણે માત્ર બંધારણીય કાર્યકારી રાજ્યપાલની સમકક્ષ પદ ધરાવે. જો ધારાસભા અસ્તિત્વ ધરાવતી હોય તો ધારાસભાને જવાબદાર કહી શકીએ. તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે અનુચ્છેદ 239 અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિ દ્વારા જે નિયુક્ત કરવામાં આવે છે વહીવટકર્તા, આ કઈ જગ્યાની વાતો કરે છે? આ યુનિયન ટેરિટરીઝની વાતો કરે છે. તો કે તે માત્ર બંધારણીય કાર્યકારી હશે એ વાત પણ સાચી. બીજું, રાજ્યપાલની સમકક્ષ પદ ધરાવે છે. જે આપણા એલજી હોય છે એ આપણા ગવર્નરની સમકક્ષ પદ ધરાવે છે. ત્રીજું, જો ધારાસભા અસ્તિત્વ ધરાવતી હોય તો ધારાસભાને જવાબદાર નથી. આ આપણે શું કહી શકીએ? આ આપણે એક પ્રકારની વિટંબણા કહી શકીએ. કેમ વિટંબણા કહી શકીએ? કે સાહેબ
આપણા દેશની અંદર શું છે? આપણા દેશની અંદર લોકશાહી છે અને લોકશાહીનો અર્થ એવો થાય કે જે તમારા પ્રતિનિધિ હોય એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમારી લોકો પ્રત્યે શું હશે? લોકો પ્રત્યે જવાબદાર હશે. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે આ એલજીને ગાંઠતા નથી અથવા તો એલજી જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા નથી તો એ બંને વચ્ચેના તકરાર કોને ભોગવવો પડે છે? પ્રજાને ભોગવવો પડે છે. અને તેના નામ પર દિલ્હીની અંદર કેજરીવાલ અને એલજી વચ્ચેના જે વિવાદો છે એ જગ જાહેર છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા પહેલું વાક્ય સાચું, બીજું સાચું, પરંતુ ત્રીજું ખોટું હોવાથી ઓપ્શન બી ફક્ત 1 અને 2 આપણા સાચા આન્સર બનશે. ચાલો વધીશું આગળ. નીચેના પૈકી કોનો અર્થ સમાન વચ્ચે સમાન કાયદો થવો જોઈએ અને સમાન રીતે અમલ થવો જોઈએ, સરખાઓ સાથે સરખી રીતે વ્યવહાર થવો જોઈએ? તો કે કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, કાયદાનો સમાન વ્યવહાર કે ઉપરોક્ત દર્શાવેલ તમામ. હવે તમને એટલી વસ્તુ તો ખબર હશે કે સાહેબ કોઈ એક વ્યક્તિને કાયદાનું સમાન રક્ષણ આપવું જોઈએ. આ વાત આપણા બંધારણના અનુચ્છેદ 14ની અંદર કરવામાં આવેલી છે. બરાબર. અને આ 14 આપવાની જવાબદારી કોની છે? તો કે 14 આપવાની જવાબદારી અનુચ્છેદ 12 મુજબ રાજ્યની છે. બરાબર છે, એટલે કે સ્ટેટની છે. અને જો એનો ભંગ થાય તો અનુચ્છેદ 13 મુજબ શું કરી શકાય? અનુચ્છેદ 13 મુજબ જ્યુડિશિયલ રિવ્યુમાં જઈ શકો અને આ જ્યુડિશિયલ રિવ્યુ અંતર્ગત અનુચ્છેદ 32 અને અનુચ્છેદ 226 અંતર્ગત તમને રીટ મેળવવાના અધિકારો છે. ઓકે, પણ ક્યારે? કે કાયદાનું કેવું થવું જોઈએ? સમાન રક્ષણ થવું જોઈએ. હવે આ કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા એ શું છે એના વિશે એકાદ મિનિટ વાતો કરીએ. તો ઇક્વાલિટી બિફોર ધ લો એટલે કે કાયદા સમક્ષ સમાનતા એ બ્રિટનમાંથી લીધેલું છે. ક્યાંથી લીધેલું છે? બ્રિટનમાંથી લીધેલું છે. અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, આ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો જે છે એ આપણે યુએસએમાંથી લીધેલું છે. બરાબર છે. ભારતમાં આ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે, એ વસ્તુ ખાસ યાદ રાખવી. જેમ કે 1978માં એક કેસ થયેલો હતો, નામ હતું મનેકા ગાંધી, જ્યાં આપણા ઇન્દિરા ગાંધીજીના વહુ હતા, વર્સિસ ભારત સંઘ. તેની અંતર્ગત આપણા દેશની અંદર ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોની વાતો કરેલી હતી, એટલે કાયદાનું સમાન રક્ષણ કરવામાં આવેલું હતું. સેમ વસ્તુ આપણે જોઈએ જે સાયરાબાનો કેસ થયો હતો, શેના રિલેટેડ હતો? 3 તલાક વિશે હતો. ત્યારબાદ આપણે જોઈએ તો કે નવતેજસિંહ જોહર, કે જે કેસ હતો આપણો આર્ટિકલ 377 રિલેટેડ હતો. પુટ્ટાસ્વામી જજમેન્ટ આપણે વાત કરીએ. ચાલો પુટ્ટાસ્વામી જજમેન્ટ કે જે હતો આપણા આર્ટિકલ 21 રિલેટેડ રાઇટ ટુ પ્રાઇવસી. તો આ બધાને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો અંતર્ગત મળેલું હતું. આથી આ જે વાક્યનો અર્થ છે એની અંદર ઓપ્શન બી આપણો સાચો જવાબ બને છે. ઓકે, ચાલો 15માં નાણાં આયોગ જુઓ. અગેન ફાઇનાન્સ કમિશનની કેટલી બધી જરૂરિયાતો છે. તમને ક્યારેય કદાચ નામ ના પૂછે, પરંતુ ફાઇનાન્સ કમિશન ઇટ સેલ્ફ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અનુદાનની ભલામણ કરી જે 5 વ્યાપક શ્રેણીઓમાં આવે છે, નીચેના પૈકી કયું શ્રેણીમાં આવતું નથી? ઓકે, તો આપણે એ જોવાનું છે કે કઈ શ્રેણીમાં આવતું નથી. હવે આ સવાલ આપણો ઇકોનોમીની અંદર પણ પૂછી શકે અને આ સવાલ આપણો પોલિટીની અંદર પણ પૂછી શકે. તો અહીંયા શું કરવાનું? જ્યારે આવા મિક્સ સવાલ હોય ત્યારે તમારે ઇંગ્લિશ મીડિયમને વધારે પ્રેફર કરવાનું. ઓકે, કારણ કે ગુજરાતી કરતાં અંગ્રેજીમાં તમને ઇઝી પડશે આવા સવાલો. જોઈએ કે ભાઈ મહેસૂલી ખાધ અનુદાનો અથવા તો રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ, તો કે એ તો આપે છે. ઓકે, બી સ્થાનિક સરકારો માટે અનુદાનો એટલે કે ગ્રાન્ટ્સ ફોર લોકલ ગવર્મેન્ટ, એ પણ આપે છે. સી ગ્રાન્ટ ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આપત્તિ વ્યવસ્થાપન માટે પણ ગ્રાન્ટ આપે છે, એટલે એ પણ સાચું છે. અવશિષ્ટ અનુદાનો, ના, આવું કોઈ આપતા નથી. આથી આ આપણો જવાબ બની જાય છે ઓપ્શન ડી. ચલો, ઓકે. નેક્સ્ટ, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અને 2 સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોની બનેલી સમિતિની તપાસ બાદ લોકપાલના સભ્યોને ખાલી જગ્યા દૂર કરી શકાય છે. કોણ કરશે ભાઈ? જે નિમણૂક કરશે એ દૂર કરશે, ભારતના રાષ્ટ્રપતિ. નેક્સ્ટ,
પોતાની અન્ય પછાત વર્ગની યાદી બનાવવા માટે રાજ્યોની સત્તા પુનઃસ્થાપિત કરવા પાછળ બંધારણના નીચેના પૈકી કયા સુધારોનો હેતુ છે? આ કરંટ અફેર્સની અંદર હતો, તો તે સમયનો સાચો આન્સર બનશે ઓપ્શન ડી, અને આજે પણ આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન ડી, 105. તો અહીંયા તમને છેલ્લા 5 બંધારણીય સુધારા, છેલ્લા 6 બંધારણીય સુધારા યાદ હોવા જોઈએ. ચાલો, 105, 104, 103, 102 અને 101 આ કયા હતા એ તમારે મને જણાવવાનું છે. હું ખાલી તમને છેલ્લો એક સુધારો થયો છે એ કહી દઉં તો કે તે હતો 33% વુમન રિઝર્વેશન રિલેટેડ. બરાબર છે. 5મો કયો હતો? તો કે સાહેબ આ 5મો પુનઃસત્તા આપી હતી. બરાબર. 4, 3, 2 અને 1. એક કયો હતો? તો કે એક હતો જીએસટી સાથે. બરાબર છે. 102મો સુધારો હતો કે જે હતું આપણે અધર બેકવર્ડ ક્લાસને કેવું આપ્યું? તો કે કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ આપ્યું છે. 103 સુધારો જે હતો તે હતું ઈડબ્લ્યુએસ અથવા તો 10% આર્થિક અનામત રિલેટેડ હતો. અનુચ્છેદ 104 બંધારણીય સુધારો 104 જે હતો તે હતો 10 વર્ષ રિઝર્વેશનને એક્સટેન્ડ કરવાનો, સાથે સાથે જે એક એંગ્લો ઇન્ડિયન વિધાનસભામાં અને 2 એંગ્લો ઇન્ડિયન કઈ જગ્યાએ લોકસભાની અંદર તમે નિયુક્ત કરતા હતા તેને રદ કરવાવાળી વાત કરતા હતા. બરાબર. અને 105 સુધારો તો આપણે અહીંયા જોઈ લીધો. ઓકે, ચાલો નેક્સ્ટ છે સર્વોચ્ચ અદાલતે ગૌણ ઈચ્છા મૃત્યુ અથવા તો પેસિવ યુથેનેસિયા મેળવવા માંગતા ગંભીર રીતે બીમાર દર્દી દ્વારા બનાવવામાં આવેલ લિવિંગ વિલની માન્યતાને પરવાનગી આપી. તેની અસરો શું છે? તો કે પહેલું કે ભાઈ આપણા દેશની અંદર પેસિવ યુથેનેસિયાને માન્યતા આપી શકાય છે, એક્ટિવ યુથેનેસિયાને આપેલી નથી. ઓકે, પહેલું ગૌરવ સાથે મૃત્યુ પામવાનો હક એ મૂળભૂત હક છે, અહીંયા સાચું કહી શક્યું ગઈ. બીજું, એક્ટિવ યુથેનેસિયાને બદલે ગૌણ ઈચ્છા મૃત્યુ અથવા તો પેસિવ યુથેનેસિયાને કાયદાકીય દરજ્જો મળ્યો, જે મેં હમણાં જ તમને ડિસ્કસ કર્યું. તો બંને સાચા હોવાથી ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. ઓકે, નેક્સ્ટ, ભારતના બંધારણ અનુસાર વિધેયક નાણાં વિધેયક ત્યારે કહેવાય જો તેમાં નીચેના પૈકી ખાલી જગ્યાનો સમાવેશ થતો હોય છે. ઓકે, અહીંયા તમે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ મની બિલ બાબતની જે આ એમસીક્યુ પૂછેલો છે તે પ્રેક્ટિસ કરી શકે છે. જુઓ, જે જગ્યાએ લાંબા એમસીક્યુ હશે તેને આપણે અલગ સ્લાઇડમાં આપેલા હશે. આથી હું તમને ઇનફ ટાઈમ આપીશ કે તમે સ્લાઇડને પોઝ કરી શકો. બરાબર છે? હા. પહેલું વાક્ય, ફક્ત કોઈ કર નાખવાની, નાબૂદ કરવાની, માફ કરવાની, તેમાં ફેરફાર કરવાની અથવા તેનું નિયમન કરવાની જોગવાઈઓ હોય છે. ફક્ત હોય છે. તો કેવું છે? તો કે આ વાક્ય સાચું છે. બીજું, કોઈ પણ સ્થાનિક સત્તામંડળ દ્વારા દંડ નાખવાની, પેનલ્ટી કરવાની, કર નાખવાની, નાબૂદ કરવાની, માફ કરવાની, તેમાં ફેરફાર કરવાની અથવા તેનું નિયમન કરવાની જોગવાઈ હોય છે. તો કે આવી જોગવાઈઓ નથી હોતી. બરાબર. તો કે તેના આધાર નથી. આથી વાક્ય બીજું ખોટું છે. ત્રીજું, કોઈ ખર્ચ ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારવાનું જાહેર કરવાનું હોય. બિલકુલ, એનો શેમાં સમાવેશ કરીશું? આપણે આ નાણાં વિધેયકની અંદર કરીશું. અને ચોથું સેન્ટેન્સ કે ભારતના એકત્રિત ફંડમાંથી નાણાંનો વિનિયોગ કરવાનું, તો એ પણ આપણે રૂપિયા તો ઉઠાવવાના છે. બરાબર છે? મની બિલ આવે એટલે તમારા માઇન્ડની અંદર અનુચ્છેદ 110 યાદ આવી જવો જોઈએ. અને એ મની બિલ જે કાઇન્ડ ઓફ ફાઇનાન્સ બિલ છે તો તેના માટે અનુચ્છેદ 117 યાદ આવવો જોઈએ. બરાબર. બીજું વાક્ય ખોટું છે. આથી ઓપ્શન બી 1, 3 અને 4 આપણા રાઈટ આન્સર બનશે. ઓકે, અહીંયા ડિટેલમાં એક્સપ્લેનેશન છે. બંધારણના બેરેક્ટને અહીંયા મેં તમને કોટ કરી દીધો છે. અ બિલ શુડ નોટ બી ડીમ્ડ ટુ બી અ મની બિલ બાય રીઝન ઓનલી ધેટ it provides for imposition of fines or other pecuniary penalties or for the demand or payment of fees for license or fees for services rendered or by reason that is provide for the imposition, abolition, remission, alteration or regulation of any tax by an local authority or body for local purposes. બેઠી વસ્તુ તમને કીધેલી છે ઇંગ્લિશ મીડિયમના સેન્ટેન્સની અંદર. બેઠી વસ્તુ તમને અહીંયા જોઈ શકો છો. બરાબર છે? આથી આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન બી જે છે એ ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ચાલો, નેક્સ્ટ એમસીક્યુ તમારી સામે છે.
ભારતીય નાગરિકતા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચા છે? પહેલું, ભારતની ભૂમિ ઉપર જન્મેલ વિદેશી માતા પિતાનું બાળક જસ સોલી સિદ્ધાંતના આધારે ભારતની નાગરિકતા માટે પાત્ર છે. તો કે આ વાક્ય ખોટું છે. સાહેબ, જસ સોલી એટલે શું? ઓકે, જસ સોલી એટલે કે ભારતની અંદર કોઈ વ્યક્તિનો જન્મ થાય તો તેને નાગરિકતા મળી જાય, જે વસ્તુ કેવી છે? ખોટી છે. ભારતમાં આ નિયમના આધારે કોઈ વ્યક્તિને નાગરિકતા આપવામાં આવતી નથી. બીજું, વિદેશી ભૂમિ ઉપર જન્મેલ બાળકને ભારતની નાગરિકતા એનાયત કરી શકાય જો તેના માતા પિતા પૈકી કોઈ એક બાળકના જન્મ સમયે ભારતના નાગરિક હોય. તો આ વાક્ય કેવું છે? સાચું છે. સમજો, ભારતમાંથી કોઈ કપલ યુએસએમાં ગયું અને યુએસએની અંદર એ વ્યક્તિ 18 વર્ષ રહ્યા, તો એ જે વ્યક્તિ છે એ 18 વર્ષ પછી એવું નક્કી કરી શકે કે ભાઈ મારે ઇન્ડિયન રહેવું છે કે મારે યુએસએની નાગરિકતા લેવી છે. બરાબર છે? એ વ્યક્તિ પાસે લિમિટેડ સમય હોય છે. એ લિમિટેડ સમયની અંદર એ પુખ્ત વયના વ્યક્તિએ નક્કી કરવાનું હોય છે કે તેને ભારતની કે અમેરિકાની નાગરિકતા રાખવી છે. તો અહીંયા ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. જસ સોલીનો સિદ્ધાંત શું છે એ તમે વાંચી શકો છો, પણ ઇન શોર્ટ યાદ રાખવું હોય તો જે જગ્યાએ તમારો જન્મ થયો એ જન્મ થયા તે દેશની તમને નાગરિકતા મળી જાય, ઇરરિસ્પેક્ટિવ ઓફ તમે કયા દેશના, તમારા માતા પિતા કયા દેશના નાગરિક છે. ઓકે, ચાલો નેક્સ્ટ. અનુચ્છેદ 18 વિશે ફંડામેન્ટલ રાઇટ્સ બહુ મહત્વનો ટોપિક છે આપણા જીપીએસસી માટે. લશ્કરી અથવા શૈક્ષણિક વિશિષ્ટમાં ન હોય તેવો કોઈ ખિતાબ રાજ્યથી એનાયત કરી શકાશે નહીં. બિલકુલ બધા વ્યક્તિને જે તમે ઉપનામ આપો છો, જે બહુમાન આપો છો, એ બહુમાન લશ્કરી અથવા તો શૈક્ષણિક સિવાય આપી શકાતા નથી. બીજું, ભારતના નાગરિક ન હોય તેવી કોઈપણ વ્યક્તિ રાજ્ય હેઠળનો કોઈ લાભદાયક અથવા વિશ્વાસનો હોદ્દો ધરાવતી હોય તે દરમિયાન તેમનાથી રાષ્ટ્રપતિની સંમતિ વિના કોઈ વિદેશી રાજ્ય પાસેથી કોઈ ખિતાબ સ્વીકારી શકશે નહીં. તો આ વાક્ય પણ કેવું છે? સાચું છે. ત્રીજું, ભારતનો નાગરિક કોઈ વિદેશી રાજ્ય પાસેથી લશ્કરી ખિતાબો સિવાય કોઈ પણ ખિતાબ સ્વીકારી શકશે નહીં. ભાઈ લશ્કરી પણ નહીં આવે, લશ્કરી પણ નથી આવતો. આવું વાક્ય ક્યાં આપી દીધું છે? તો કે અનુચ્છેદ 18ની અંદર જે -2 છે તેમાં કીધેલું છે કે ભાઈ તમે કોઈ પણ પ્રકારના સ્વીકારી શકતા નથી. સો અહીંયા ઓપ્શન ડી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ. દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સંગઠન સાર્ક બાબતની વાત કરેલ છે. બરાબર, ખૂબ સરસ પ્રશ્ન છે. શું કહેવા માંગે છે કે ભાઈ સાર્કના ચાર્ટની શરૂઆત અમે બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાના રાષ્ટ્રોના વડાઓ અથવા સરકાર દ્વારા કરવામાં આવે છે. બરાબર, અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અહીંયા વિડીયોને એકવાર પોઝ કરશે, પ્લે કરશે અને ત્યારબાદ એક્સપ્લેનેશન જોઈશે. આ ક્વેશ્ચનની અંદર તમારે ખાલી તો પોતાનું દિમાગને જાગૃત રાખવાનું હતું. તમારે બીજી કોઈ પણ બાબત યાદ ના હોય તો પણ તમે આ MCQ કેવી રીતે સોલ્વ કરશો તે હું તમને સમજાવીશ. જેમ કે પહેલું વાક્ય આવું કીધું છે કે ભાઈ સાર્કની ચાર્ટરમાં શું લખેલું છે. બીજું કહે છે કે તેની અંદર 10 અનુચ્છેદો છે. ત્રીજું કહે છે કે ઇન્દિરા ગાંધીએ સાર્કની ચાર્ટર ઉપર સહી કરી હતી. અને ચોથું કહે છે કે સંગઠનની કાર્યપ્રવૃત્તિઓની નાણાં વ્યવસ્થા માટે બધાએ સરખા રૂપિયા આપવાના. હવે એક વસ્તુ યાદ રાખો, ઇન્દિરા ગાંધીનું મૃત્યુ ક્યારે થયું હતું? તો કે 1984ની અંદર. અને આ સાર્કની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 1985ની અંદર. તો ઇટ્સ પોસિબલ, અને એ વસ્તુ બધાને ખબર હોય કે ભાઈ 84માં ઇન્દિરા ગાંધીજીનું મૃત્યુ થયું, એના પછી 85માં તેઓ સહી કરેલી હોય નહીં. આથી જો મારું પહેલું વાક્ય એની કમ્પેરિઝન કરું તો મારા ત્રીજા વાક્ય હંમેશા કેવું છે? ખોટું છે. તો મારું ત્રીજું વાક્ય અહીંયા ખોટું હોવાથી ઓપ્શન સી ખોટો છે, અહીંયા હોવાથી ઓપ્શન બી ખોટો છે અને અહીંયા હોવાથી ઓપ્શન ડી પણ ખોટો છે. તો મારો 1 અને 2 એટલે કે ખાલી 2 જ વાક્ય મારા સાચા છે. અહીંયા આપણા દરેક સભ્યોને સરખો ફાળો આપવો ફરજિયાત નથી. સમજાય છે? આથી આવા પ્રશ્નોને સ્માર્ટ ટ્રીકથી તમારે સોલ્વ કરવાના હોય છે. ઓકે, ચાલો. રાજ્યસભાની રચના બાબતે નીચેના પૈકી વિધાનો ધ્યાને લેવાના છે. ઓકે, રાજ્યસભાની વાત આવશે એટલે અનુચ્છેદ 81 બધાને યાદ આવી જોઈએ, અનુચ્છેદ 80 બધાને યાદ આવી જવો જોઈએ. ચલો જોઈશું. રાજ્યસભાની રચના બાબતે પહેલું વિધાન કે બંધારણ અનુસાર નિયુક્ત થયેલા સભ્યો સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવાનું ખાસ જ્ઞાન અથવા તો પ્રત્યક્ષ અનુભવ ધરાવતા હોવા જોઈએ. તો એ વાક્ય કેવું છે? બિલકુલ સાચું છે. બીજું વાક્ય, બંધારણમાં નિયુક્ત થયેલા સભ્યો માટે ખાસ ક્ષેત્રમાં અનુભવ વિશે કોઈ વિશિષ્ટ ઉલ્લેખ નથી. અરે ભાઈ છે,
કેમ વિશિષ્ટ ઉલ્લેખ નથી? વિશિષ્ટ ઉલ્લેખ તો કરેલો છે અનુચ્છેદ 80 અંતર્ગત. તમે જે /B કરીને છે એ તમે ચેક કરશો તો તેની અંદર વિશિષ્ટ અનુભવના ઉલ્લેખની વાત છે. આથી વિધાન બીજું ખોટું છે, પહેલું સાચું છે અને સાચું હોવાને કારણે ઓપ્શન સી મારો રાઈટ આન્સર બનશે. અહીંયા એક ટ્રીક યાદ રાખવાની છે, ક્લાસ. રાષ્ટ્રપતિ કોને નિયુક્ત કરી શકે? તો કે કલ્ચર, લિટરેચર, આર્ટ, સાયન્સ અને સોશિયલ સર્વિસીસની અંદર જેમનું યોગદાન હોય એવા વ્યક્તિને નિયુક્ત કરી શકે. કેટલા? નંબર 12 વ્યક્તિ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ. ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, તમારે જણાવવાનું છે NHRC વિશે. પહેલું, ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના વૈધાનિક સંસ્થા તરીકે કરવામાં આવી હતી. તો બિલકુલ રાઈટ છે, કારણ કે આ એક સ્ટેચ્યુટરી એક્ટની મદદથી કરવામાં આવેલું છે. બીજું, આયોગમાં 5 વિભાગો છે. હા, એ પણ સાચી વાત છે. જાહેર જાગૃતિ વિભાગ અને શૈક્ષણિક વિભાગ એ 2 અગત્યના વિભાગો છે. તો આ વાક્ય ખોટું છે. ખરેખર આ પ્રશ્ન ખૂબ ડીપ કહેવાય. શું કહેવાય? ખૂબ ડીપ કહેવાય. પરંતુ અહીંયા આપણે એનાલિસિસ કરવા બેઠા છીએ, સોલ્યુશન કરવા બેઠા છીએ. ખરેખર આ પ્રશ્ન માટે તો મારે પણ પુસ્તક ઉપાડીને જોવું પડ્યું, ઇન્ટરનેટમાં સર્ચ કરીને જોવું પડ્યું કે ભાઈ ખરેખર આ 5 વિભાગ છે અને તેની અંદર જાગૃતિ, જાહેર જાગૃતિ અને શૈક્ષણિક વિભાગ છે કે નહીં. ઓકે, તો મને ખબર પડી કે ભાઈ ઓપ્શન ત્રીજો જે છે, સેન્ટેન્સ ત્રીજું જે છે એ મારું ખોટું છે. કારણ કે જે 5 વિભાગ છે, આ 5 વિભાગના નામ યાદ રાખી લેજો. પહેલું છે કાયદા વિભાગ, બીજું છે તપાસ વિભાગ, ત્રીજું આવશે તમારું નીતિ અથવા તો પ્રોગ્રામ રિસર્ચ, નીતિ અથવા તો પ્રોગ્રામ રિસર્ચ ડિપાર્ટમેન્ટ. ત્યારબાદ આવશે તાલીમ વિભાગ અને છેલ્લો જે વિભાગ છે એ છે વહીવટી. અહીંયા ક્યાંય શૈક્ષણિક અને જાહેર જાગૃતિ નથી. આથી ફક્ત ને ફક્ત ઓપ્શન ડી 1 અને 2 મારા રાઈટ આન્સર બનશે. ઓકે, ચાલો નેક્સ્ટ. વાહ, ખૂબ સરસ પ્રશ્ન છે તમારા કરંટ અફેર્સને ચેક કરવા માટેનો. કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્ય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? હાલમાં કુલ 5 કેન્દ્ર શાસિત પ્રદેશો અને લેફ્ટનન્ટ ગવર્નર ધરાવે છે. 3 કેન્દ્ર શાસિત પ્રદેશો વહીવટદારો ધરાવે છે. 28 રાજ્યો રાજ્યના વડા તરીકે રાજ્યપાલ ધરાવે છે. તો અહીંયા તમારા માટે જે તે સમયે આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન એ હતો, પણ અત્યારે લાગુ પડતું નથી. આપણે શું યાદ રાખવાનું છે કે ભાઈ કેટલા રાજ્યો છે અત્યારે? બધાને ખબર હશે સાહેબ, 28 છે. કેટલી યુટીસ છે અત્યારે એ ખબર હોવી જોઈએ. એ યુટીની અંદરથી પાછા કેટલી જગ્યાએ એલજી છે અને કેટલી જગ્યાએ પ્રશાસક એટલે કે તમારા એડમિનિસ્ટ્રેટિવનું શાસન છે એ તમને ખબર હોવી જોઈએ. સાથે સાથે આખા દેશની અંદર કેટલી હાઈકોર્ટ છે આ પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. ચાલો, આ બીજા બધા પ્રશ્નો તો તમે જાતે અભ્યાસ કરજો. મને કોમેન્ટ સેક્શનમાં જણાવો કે આપણા દેશમાં વર્તમાન સમયમાં કેટલી હાઈકોર્ટ છે, વત્તા કઈ જગ્યાએ હાઈકોર્ટ, કયા રાજ્યમાં હાઈકોર્ટ નથી. ઓકે, ચાલો નેક્સ્ટ. ભારતના કેન્દ્રીય તકેદારી આયોગ એટલે કે CVC બાબતે તમારે વિધાનો જણાવવાના છે. CVC બાબતોની વાતો કરશું. માફ કરજો, અહીંયા અંગ્રેજી મીડિયમનું આપણે મૂકવાનું રહી ગયું છે, કોઈ વાંધો નહીં. પહેલું કે CVCની સ્થાપના ભ્રષ્ટાચાર નિવારણ માટેની સાંથમ સમિતિની ભલામણોના આધારે થઈ હતી. હવે આ સાંથમ સમિતિના ભલામણોના આધારે થઈ હતી. વાક્ય સાચું કે ખોટું? તો યાદ રાખવાનું શું આવશે? વાક્ય આપણું બિલકુલ સાચું છે. બીજું, CVC સર્વોચ્ચ તકેદારી સંસ્થા છે અને કોઈપણ કારોબારી સત્તાના નિયંત્રણથી મુક્ત છે. તો એ પણ વાક્ય કેવું છે? સાચું છે. ત્રીજું, CVC એક મુખ્ય તકેદારી આયોગ અને 3 થી વધુ નહીં તેટલી તકેદારીના આયોગ છે. ના ભાઈ, આ વાક્ય ખોટું છે, કારણ કે 1+3 નહીં પરંતુ 1+2 છે અહીંયા. બરાબર, એક મુખ્ય અને બીજા તમારા તકેદારી આયુક્ત આવશે. આથી ઓપ્શન ત્રીજો મારો ખોટું છે. ચોથું છોડવાની ખરેખર જરૂર નથી, કારણ કે આપણને પૂછેલું છે સાચા. અહીંયા 3 છે એટલે ઓપ્શન A ગયો, અહીંયા 3 છે એટલે ઓપ્શન B ગયો અને અહીંયા 3 હોવાથી ઓપ્શન D ગયો. જવાબ તો મારો ઓપ્શન C આવી ગયો છે. બટ સ્ટીલ આપણે જોઈ લઈએ કે તેની સ્થાપના વર્ષ 1968માં કરવામાં આવી હતી અને અધિનિયમ 2001માં. તો વાક્ય ખોટું છે, કારણ કે સ્થાપના થયેલી હતી 1964માં અને અધિનિયમ પૂછે તો યાદ રાખજો વર્ષ 2003 આવશે.
ઓકે, ચાલો છેલ્લા 2-3 સવાલ જ આપણા બાકી હશે. વિડીયો અહીંયા સુધી તમે જોયો જ છે, આટલી અપેક્ષા રાખીશું કે હવે વિડીયો તમે પૂરો કરો. બરાબર. નેક્સ્ટ, રાજકીય પક્ષો અને ઉમેદવારોના માર્ગદર્શન માટે આદર્શ આચાર સંહિતા બાબતની વાતચીત કરવામાં આવેલી છે. બરાબર છે. અંગ્રેજી માધ્યમ માટે અહીંયા ખૂબ જ સરસ પ્રશ્ન છે. વિડીયો એકવાર જુઓ, અટેન્ડ કરવાની કોશિશ કરો અને ત્યારબાદ આપણે આગળ વધીશું. બરાબર. કે સાહેબ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે પહેલું વાક્ય, મંત્રીઓ પોતાની સત્તાવાર મુલાકાતને ચૂંટણી પ્રચાર સાથે ભેગા નહીં કરે. તો વાક્ય કેવું છે? વાક્ય છે બિલકુલ સાચું. બીજું, વડાપ્રધાન સિવાય કારણ કે તેઓ ઉચ્ચ સુરક્ષામાં હોવાથી સત્તાવાર વિમાનો, વાહનો, મશીનરી અને કર્મચારીઓ સહિત સરકારી પરિવહનનો ઉપયોગ કરી શકાશે નહીં. ભાઈ વાત તમારી બીજું સાચું છે, પણ અહીંયા વડાપ્રધાન સિવાય નહીં, અહીંયા સહિત શબ્દ આવવો જોઈએ. બરાબર છે. કારણ કે વડાપ્રધાન પણ આ બધી વસ્તુનો ઉપયોગ કરી શકતા નથી. યાદ રાખો, 1975ની અંદર જે ઇમરજન્સી લગાવેલી હતી તેની પાછળનું ક્યાંક કારણ આ MCQમાં જોડાયેલું છે. ઓકે, ફરીવાર આપણે ક્યારેક ડિસ્કસ કરીશું ડિટેલમાં, પણ અત્યારે તમે એવું સમજો કે ઇન્દિરા ગાંધી જે હતા એ ઇન્દિરા ગાંધી દ્વારા સરકારી મશીનરીનો દુરુપયોગ કરવાનો એક આરોપ એમની ઉપર લાગેલો હતો. ઓકે. ત્રીજું વાક્ય, મંત્રીઓ અને અન્ય સત્તાધિકારીઓ કોઈપણ નાણાકીય અનુદાનોની જાહેરાત કોઈપણ સ્વરૂપમાં કરી શકશે નહીં. બિલકુલ. અને વચનો પણ આપી શકતા નથી. ઓકે, આ વાક્ય પણ સાચું છે. આ વાક્ય પણ સાચું છે. ચોથું, મંત્રીઓ અને અન્ય સત્તાધિકારીઓ રસ્તામાં નિર્માણ, પાણીની સુવિધાઓ વગેરેની જોગવાઈઓના વચનો આપી શકશે નહીં. વાક્ય સાચું છે. ભલે વર્તમાન સમયમાં અમલમાં કંઈ પણ અલગ થતું હોય, પરંતુ વાક્ય સાચું છે. આથી એઝ પર કોન્સ્ટિટ્યુશન વી હેવ ટુ રાઇટ ધીસ સ્ટેટમેન્ટ એન્ડ આપણા સાચા જવાબ બનશે ઓપ્શન બી 1, 3 અને 4. નેક્સ્ટ MCQ આપણે જોઈશું. કેબિનેટ સચિવાલય અને વડાપ્રધાનનું કાર્યાલય PMO બાબતની તમારે વાત જણાવવાની છે. અંગ્રેજી માધ્યમ માટે અહીંયા આપણે એક MCQ મૂકી દીધો છે. જુઓ, એક સ્લાઇડ પર દરેક MCQ આવતા નથી, જેથી તમે મોબાઈલની અંદર વિડીયો જોતા હોય તો શાંતિથી વ્યવસ્થિત રીતે તમે અટેન્ડ કરી શકો. ઓકે. નેક્સ્ટ, કેબિનેટ સચિવાલય સીધી રીતે વડાપ્રધાનનું કાર્યાલય PMO હેઠળ કાર્ય કરે છે. તો વાક્ય સાચું છે કે ખોટું છે? ખોટું છે. કારણ કે તે PMO હેઠળ નહીં, ડાયરેક્ટ PMની સાથે સંલગ્ન થઈને કામ કરે છે. ઓકે, ડાયરેક્ટ PM છે, PMO નથી. આથી મારું પહેલું કેવું છે? ખોટું છે. બીજું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મિશન અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય પણ કેબિનેટ સચિવાલયનો ભાગ છે. તો આ વાક્ય કેવું છે? સાચું છે. ત્રીજું, જાહેર ફરિયાદોના નિયામક PMOનો ભાગ છે. સાચું છે કે ખોટું છે? ના, કારણ કે આ PMOનો નહીં, આ ભાગ છે આપણા કેબિનેટ સેક્રેટેરિએટનો. બરાબર. કેબિનેટ સેક્રેટેરિએટનો ભાગ હોવાથી ત્રીજું વાક્ય પણ માથું ખોટું છે. ઓપ્શન 4, કર્મચારીગણ અને તાલીમ વિભાગ પણ કેબિનેટ સચિવાલયનો ભાગ છે. તો કે ના, આ વાક્ય પણ ખોટું છે. કારણ કે તે શેનો ભાગ છે? મિનિસ્ટ્રી ઓફ પર્સનલ એન્ડ પબ્લિક ગ્રીવેન્સીસ. બરાબર છે. આ જે કર્મચારીગણ અને તાલીમ વિભાગ છે એના માટે પર્ટિક્યુલર એક મંત્રાલય છે. આથી ઓપ્શન સેન્ટેન્સ 4 જે છે એ પણ મારું ખોટું છે. બરાબર છે. ખાલી અને ખાલી અહીંયા શું સાચું લાગ્યું? સાચું લાગ્યું આપણને ઓપ્શન બીજો, સેન્ટેન્સ બીજો. આથી ઓપ્શન A જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ઓકે, આ રાઈટ આન્સર મારો ફક્ત 2 બનવાનો છે. ચાલો, લોકસભામાં આરક્ષણ બાબતની વાત કરેલી છે. 2021નો પ્રશ્ન છે. તમે અહીંયા સોલ્વ કરવા માટે વિડીયોને પોઝ કરી શકો છો. શું કહે છે? હાલમાં અનુસૂચિત જાતિઓ માટે 84 બેઠકો આરક્ષિત છે. તો કે આ વાક્ય કેવું છે? સાચું છે. બીજું, અનુસૂચિત જનજાતિઓ માટે 47 બેઠકો આરક્ષિત છે. આ વાક્ય પણ સાચું છે. ત્રીજું, જમ્મુ અને કાશ્મીરમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે કોઈ બેઠકો આરક્ષિત નથી. મને ખબર નથી, સમજી લો. ચોથું સેન્ટેન્સ, તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અનુસૂચિત જનજાતિઓ માટે 3 બેઠકો અને અનુસૂચિત જાતિ માટે કાંઈ બેઠક આરક્ષિત નથી. હવે હું અહીંયા તમને આ ક્વેશ્ચનની ટ્રીક સમજાવું છું. તમને માની લો કે આ પહેલું કે બીજું આ પણ ખબર નથી, ભૂલી જાઓ. પહેલું બીજું કંઈ ખબર નથી, પણ અહીંયા તમને એટલું તો ખબર પડશે ને કે વર્ષ 2021ની અંદર જમ્મુ અને કાશ્મીર જે હતું એ શું હતું? કેન્દ્ર શાસિત હતું. અહીંયા ત્રીજા નંબરમાં સેન્ટેન્સમાં એવું કહેવા માંગે છે કે જમ્મુ અને કાશ્મીરમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કોઈ બેઠક આરક્ષિત નથી. બરાબર.
ચોથું નંબરનું કે તમામ કેન્દ્ર શાસિત પ્રદેશમાં અનુસૂચિત જનજાતિ માટે 3 બેઠકો અને અનુસૂચિત જાતિ માટે કોઈ બેઠકો આરક્ષિત નથી. લાગ્યો ને કોન્ટ્રાડિક્શન? જો ત્રીજું સાચું હોય તો ચોથું સાચું ના બને, અને જો ચોથું સાચું હોય તો ત્રીજું સેન્ટેન્સ મારું ખોટું બને. મને ખબર નથી, સમજો, હજુ પણ હું તમને જણાવું છું કે ત્રીજું અને સાચું આમાંથી કયું સાચું છે. પણ ત્રીજું અને સાચું બંને ભેગા સાચા હોઈ શકે નહીં. આથી ઓપ્શન એ ગયો, ઓપ્શન મારો બી ગયો અને ઓપ્શન મારો ડી ગયો. ઓકે, કંઈ પણ ખબર પડ્યા વગર ખાલી તમારી વિવેક બુદ્ધિ અને જાગૃત અવસ્થાના કારણે ઓપ્શન સી કે જે મારો રાઈટ આન્સર છે એ મને મળી ગયો. સમજાઈ ટ્રીક? ના સમજાઈ હોય તો તમે કોમેન્ટ કરો, અને સમજાઈ હોય તો આ વિડીયોને તમારા મિત્ર સુધી શેર કરો. ઓકે, ચાલો ત્યારબાદ જોઈએ આપણે આજના અંતિમ પ્રશ્ન તરફ. અંતિમ પ્રશ્ન છે કે 1947ના ભારતીય સ્વતંત્રતા અધિનિયમ બાબતે કયા વિધાનો સાચા છે? તો તેની અંદર અંગ્રેજી માધ્યમ માટે આ છેલ્લો પ્રશ્ન છે, અને છેલ્લો પ્રશ્નને તમે ટીક કરો. આ પ્રશ્નનો જવાબ હું તમારી ઉપર છોડું છું. બરાબર છે? યુ હેવ ટુ આન્સર. બરાબર, આ પ્રશ્નનો જવાબ તમારે મને આપવાનો છે કોમેન્ટ સેક્શનની અંદર. ઓકે, ચાલો, તો આ હતો આપણું 2021ની અંદર 30 નંબરની એડવર્ટાઇઝમેન્ટનું પોલિટી વિષય. બરાબર છે? વી આર કાઇરોઝ, રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. બરાબર છે? તમે અમને યુટ્યુબ પર જોઈન કરી શકો છો, ટેલિગ્રામ પર ફોલો કરી શકો છો, અને જો કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન અથવા તો ક્વેરી હોય તો તમે અમને ઈમેલ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.